यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः ते देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। હવે પ્રારંભ થાય છે ગીતાનો ચોથો અધ્યાય. ચોથા અધ્યાયનો પ્રારંભ થાય છે ભગવાનના વચનથી. એમાં ભગવાન જે યોગ આગળના અધ્યાયમાં કહેવામાં આવ્યો એની સ્તુતિ કરે છે. તો એ જ વસ્તુ શંકરાચાર્ય ભગવાન પહેલા અધ્યાયના પ્રારંભમાં એટલે ચોથા પહેલા શ્લોકના અવતરણમાં ચોથા અધ્યાયના પ્રારંભમાં આ વસ્તુ જ ભાષ્ય દ્વારા કહે છે કે પહેલા આ જે પહેલો શ્લોક છે એની જરૂરિયાત ક્યાંથી ઉપસ્થિત થઈ, કેમ ભગવાન આ શ્લોક કહ્યો. તો ત્રીજો અધ્યાય પૂરો થયા પછી ચોથા અધ્યાયનો પ્રારંભ થવાની શું આવશ્યકતા હતી એ પહેલા સમજાવવું પડે. કોઈ પણ વસ્તુની પ્રારંભ થવા માટેની આવશ્યકતા શું એ ન સમજીએ ત્યાં સુધી આપણે ન સમજીએ કે શા માટે અથવા કઈ રીતે આ વસ્તુને સમજવી. તેથી પહેલા એ સમજાવે છે કે જે શંકરાચાર્યજી યોયમ યોગઃ અધ્યાયદ્વયેન ઉક્તઃ જ્ઞાનનિષ્ઠાલક્ષણઃ સસંન્યાસઃ કર્મયોગોપાયઃ યસ્મિन् વેદાર્થઃ પરિસમાપ્તઃ પ્રવૃત્તિલક્ષણઃ નિવૃત્તિલક્ષણશ્ચ ગીતાસુ ચ સર્વાસુ અયમેવ યોગઃ વિવક્ષિતઃ ભગવતા અતઃ પરિસમાપ્તં વેદાર્થં મન્વાનઃ તમ વંશકથનેન સ્તૌતિ શ્રી ભગવાન. શ્રી ભગવાન સ્તૌતિ આજે યોગનું સ્તુતિ કરે છે. યોયમ યોગ અધ્યાયદ્વયેન ઉક્ત. આજે યોગ અધ્યાયદ્વયેન ઉક્ત. અધ્યાય એટલે બે અધ્યાય. કયા બે અધ્યાય? બીજો અને ત્રીજો. પહેલા અધ્યાયમાં તો ભગવાનનો કોઈ ઉપદેશ છે નહીં, એટલે ભગવાનનો ઉપદેશનો પ્રારંભ થયો બીજા અધ્યાયથી અને ઉપદેશની પરિસમાપ્તિ થઈ ત્રીજા અધ્યાયમાં. આમ આ બે અધ્યાય વડે આગળના બે અધ્યાય વડે જે યોગનું કથન કરવામાં આવ્યું. કેવો યોગ છે? જ્ઞાન નિષ્ઠા લક્ષણ યોગ. એક જ યોગ છે. કયો યોગ? જ્ઞાન નિષ્ઠા લક્ષણ યોગ. યોગ એટલે યુજ્યતે અનૈનતિ યોગ, જેનાથી મનુષ્ય જોડાતો હોય કોઈ સાથે? ઈશ્વર સાથે, પરમાત્મા સાથે. અને તેથી યોગ કહે છે.
તો જ્ઞાનમ એવ યોગ જ્ઞાન યોગ અથવા જ્ઞાન નિષ્ઠા એવ યોગ, જ્ઞાનમાં નિષ્ઠા એનું નામ જ યોગ. આ જ્ઞાનથી મનુષ્ય ઈશ્વર સાથે જોડાય છે. આ કેવા પ્રકારનું જ્ઞાન છે? જે બ્રહ્મ અને જીવનું ઐક્ય છે એ ઐક્યને પ્રગટ કરતું જ્ઞાન છે. અને જે પોતાને જીવ માને છે એ વાસ્તવમાં બ્રહ્મ છે એ પ્રકારનું જે જ્ઞાન છે એને કારણે આ જીવ જાણે કે બ્રહ્મ બની ગયો, કે જીવ બ્રહ્મ સાથે જોડાઈ ગયો. જોડાવાની કોઈ આવશ્યકતા નથી. જીવ વાસ્તવમાં બ્રહ્મ છે જ. અજ્ઞાનને કારણે પોતાને જે જીવ માને છે એ ભ્રમની નિવૃત્તિ, બસ એટલી જ આવશ્યકતા છે. તો જ્ઞાનથી ભ્રમની નિવૃત્તિ, જેમ રજ્જુના જ્ઞાનથી સર્પના ભ્રમની નિવૃત્તિ થાય, તેમજ જીવના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી જે કે અનેક પ્રકારની ગ્રંથિઓ મનુષ્યના હૃદયમાં છે, હું સંસારી છું, દુઃખી છું, મનુષ્ય છું વગેરે, આ સર્વ ગ્રંથિઓ એનું નામ જ સંસાર, એમાંથી મુક્ત થાય અને આ જ્ઞાન રૂપી આવરણને દૂર કરીને આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે એ વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરીને જાણે કે આત્માને બ્રહ્મ સાથે જોડે છે. જોડવાનું કઈ છે નહીં, પણ આપણે તો જોડાવા માંગીએ છીએ. દરેકે દરેક મનુષ્ય જોડાવા માંગે છે. કોની સાથે? સુખ સાથે, પૂર્ણતા સાથે, ઈશ્વર સાથે જોડાવા માંગીએ જ છે. આમ જોડાવવું એ મનુષ્યની મૂળભૂત ઝંખના હોવાને કારણે આ યોગ વસ્તુ આવે, જે આપણને આપણા ધ્યેય સાથે જોડી આપે. આમ સાધક અને સાધ્ય વચ્ચેનું અંતર જે પૂરી થાય એનું નામ યોગ. તો સાધક ને સાધ્ય વચ્ચે કોઈ એવું વાસ્તવિક અંતર નથી. આ કેવું અંતર છે? દશમાનું અંતર છે. આના પ્રકારે દસમો છોકરો પોતાને શોધી રહ્યો છે. આમ દસમો જ સાધ્ય છે અને દસમો જ સાધક છે. એ સાધ્ય અને સાધક વચ્ચેનું અંતર શેમાંથી ઉત્પન્ન થયું? અજ્ઞાનમાંથી. હું જ દસમો છું જ્ઞાન ન હોવાને કારણે અંતેથી એ જ્ઞાન કેવી રીતે એને દસમા સાથે જોડી આપે છે? અંતે રીતે આત્માનું યથાર્થ જ્ઞાન મનુષ્યને બ્રહ્મ સાથે જોડી આપતું હોવાને કારણે એ જ્ઞાનને યોગ કહેવામાં આવે છે. બસ આ યોગ અર્થાત મનુષ્યની પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન, મનુષ્યના હૃદયમાં જે ઝંખના છે ઝંખનાની પરિસમાપ્તિનું સાધન નામ યોગ. એ જ વસ્તુ ભગવાને આ બીજાને ત્રીજા અધ્યાયમાં કહી. કયો યોગ કયો? જ્ઞાન નિષ્ઠા લક્ષણ. જ્ઞાનમાં નિષ્ઠા, સ્વરૂપ અવસ્થાનમ, પોતાનું જે સ્વરૂપ છે આત્માનું નિત્ય મુક્ત કે નિત્ય શુદ્ધ જે સ્વરૂપ છે એમાં અવસ્થાનમ, એમાં જ નિષ્ઠા, સ્વાભાવિક નિષ્ઠા, એનું નામ છે જ્ઞાન નિષ્ઠા. આ જ્ઞાન નિષ્ઠા જેનું લક્ષણ છે એવો યોગ એને કહેવાય છે જ્ઞાન નિષ્ઠા લક્ષણ યોગ. એટલે ખરેખર બે યોગ કયા નથી. કેટલા યોગ કયા ભગવાન? એક યોગ. કર્મયોગો નામ તૃતીયો અધ્યાય, સાંખ્ય યોગો નામ દ્વિતીયો અધ્યાય. તો બીજા અધ્યાયનો વિષય તો સાંખ્ય યોગ, ત્રીજા અધ્યાયનો વિષય તો કર્મયોગ. તો ભગવાન કેમ એક યોગની વાત કરે છે? શંકરાચાર્ય મહારાજ સસન્યાસ કર્મયોગ ઉપાય. આ જ્ઞાન નિષ્ઠા યોગ કેવો છે? સસન્યાસ, સંન્યાસેન સહિત, સંન્યાસ સહિતનો યોગ ભગવાને કહ્યો. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે. અર્થાત જ્ઞાનીની ગતિ અજ્ઞાની કરતા અત્યંત વિલક્ષણ છે. અજ્ઞાની શામાં રત છે? કર્મમાં રત છે. કેમ કર્મમાં રત છે? કર્મ શું છે? તો કે જીવનની અનેક ઈચ્છાઓ પૂર્ણ કરવાનો ઉપાય છે. અને અજ્ઞાની શામાં રત છે? આ કર્મમાં. કારણ કે અનેક પ્રકારની તૃષ્ણાઓથી પીડાઈ રહ્યો હોવાને કારણે. ત્યારે જ્ઞાની જે તૃષ્ણાથી મુક્ત છે શામાં રત છે? નિષ્ક્રિયતામાં અર્થાત નિષ્કર્મમાં રત છે. આમ જ્ઞાની અને અજ્ઞાની બંનેની વિલક્ષણતા બતાવે કે જ્ઞાની પ્રવૃત્તિમાં રત છે, અજ્ઞાની કેવો છે? નિવૃત્તિમાં. એટલે શંકરાચાર્ય મહારાજે સમજાવ્યું ત્યારે કે આ સંન્યાસની વાત કરવામાં આવે છે. યા નિશા સર્વભૂતાનામ, ભગવાન અધિકારીની વાત કરે છે કે જે જ્ઞાની છે માત્ર સંન્યાસનો અધિકારી છે, કર્તવ્ય ત્યાગનો અધિકારી છે, અને અજ્ઞાની એ કર્મનો અધિકારી છે. એવી વિગતવાર ચર્ચા એ શ્લોકના સંદર્ભમાં થઈ. વળી વેદા વિનાશનમ નિત્યમ ય એનમજમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. ત્યારે પણ ચર્ચા થઈ આ મનુષ્ય કોની હત્યા કરી શકે કે કોની ઘાત કરાવી શકે? ન કરાવી શકે. અર્થાત કઈ કર્મ કરતો જ નથી. એનો અર્થ એ તો કે આ જ્ઞાની પુરુષ જ મુખ્ય અર્થમાં કર્મ સંન્યાસી છે. એટલે ખરેખર તો આત્મજ્ઞાન એટલે જ કર્મનો સંન્યાસ, જે ચોથા અધ્યાયમાં કહેવામાં આવશે. આ જ્ઞાન યોગનો અધ્યાય, ચોથો અધ્યાય. એટલે આ જ્ઞાન નિષ્ઠા ક્યારે પ્રાપ્ત કરી શકાય? માણસ જયારે સંન્યાસી હોય ત્યારે.
કેવા પ્રકારનો સંન્યાસી? એષણાત્રય સંન્યાસ. નિષ્પૃહ સર્વકામેભ્ય યુક્ત ઇત્યુચ્યતે તદા. બધી કામનાઓની જયારે બધામાંથી નિષ્પૃહ બની ગયો ત્યારે જ યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિષ્પૃહ સર્વકામેભ્ય યુક્ત ઇત્યુચ્યતે તદા. જયારે આ ચિત્ત છે આત્મામાં નિષ્ઠ બની જાય ક્યારે? નિષ્પૃહ સર્વકામેભ્ય. અનાત્મામાંથી એની સર્વ પ્રવૃત્તિ શાંત થઈ જાય ત્યારે. તો કઈ વસ્તુ આ ચિત્તને અનાત્મામાં દોરી જાય છે? આ કામના અર્થાત આ તૃષ્ણા. અંતેથી જયારે સંન્યાસની વાત કરવા ત્યારે કયા સંન્યાસ નહીં? એષણાત્રય સંન્યાસ. આ પુત્રેચ્છા, વિત્તેચ્છા, લોકેચ્છા, અનેક પ્રકારની ઈચ્છાઓ છે. એ ઈચ્છાઓનો સંન્યાસ, એનું નામ વાસ્તવિક સંન્યાસ. અને જેને કોઈ ઈચ્છા રહી નથી એ માણસમાંથી કોઈ કર્મ ઉદ્ભવી ન શકે. કે સર્વ કર્મનું પ્રયોજન શું છે? કોઈને કોઈ ઈચ્છાની પૂર્તિનું. અને તેથી જેના મનની અંદર, હૃદયની અંદર કોઈ ઈચ્છા નથી એને માટે આ કર્મ સંન્યાસનું વિધાન છે. કર્મ સંન્યાસ અગત્યનો નથી, ઈચ્છાનો સંન્યાસ અગત્યનો છે. ઈચ્છા કર્મનું કારણ હોવાને કારણે જયારે કારણ ન હોય ત્યારે કાર્ય ન હોઈ શકે. કર્મ શું છે? કાર્ય છે. કારણ શું છે? ઈચ્છા. જો કારણ ન બચ્યું તો પછી કાર્ય કેવી રીતે હોય? કેવા છે રસોઈ બનાવી નથી, ઘરમાં કોઈ જમનારું જ નથી. અત્યાર સુધી રસોઈ બનતી હતી કેમ? તો કે જમનારા હતા, જો આ દીકરાઓ હતા. હવે બધા પેલો મેડિકલ કોલેજ જતો રહ્યો, પેલો આમાં જતો રહ્યો, આમ જતા રહ્યા. હવે એકલા એકલા રસોઈ કોને મળે બનાવે? એટલે એનું કારણ જ ના રહ્યું. અને તેથી કારણ જતું રહે તો કાર્ય જતું રહે. અને તેવી રીતે કર્મનું કારણ મુખ્ય કયું? એષણા. અને તેથી સંન્યાસ એટલે આમાં કામ્ય કર્મનું મુખ્ય. કામ્યાનામ કર્મનામ ન્યાસમ, કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુહુ. મુખ્યત્વે આ કામ્ય કર્મનો ન્યાસ. પછી જો સંન્યાસ છે કર્તૃત્વનો, એનો વિષય પણ આવે છે. ચોથા અધ્યાયની વિસ્તૃત ચર્ચા થશે. પણ શંકરાચાર્ય કહે છે સસન્યાસ. અર્થાત જ્યાં સુધી આ સંન્યાસ નથી, એષણાત્રય સંન્યાસ નહીં, ત્યાં સુધી આ જ્ઞાનમાં નિષ્ઠા શક્ય નથી. જ્ઞાન નિષ્ઠા લક્ષણ સસન્યાસ. અને ભગવાને સંન્યાસની પણ વાત કરી બીજા અધ્યાયની અંદર. યસ્ત્વાત્મનિર્દેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે નૈવ તસ્ય કૃતેનાર્થઃ ના કૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રયઃ. એમાં પણ જ્ઞાનની વાત કરી કે તસ્ય કાર્યમ ન વિદ્યતે, એનું કોઈ કાર્ય કે કર્તવ્ય બચતું જ નથી. એનો અર્થ એ કે સંન્યાસી એટલે કોઈ પ્રકારની લાઈફસ્ટાઈલ, કોઈ પ્રકારની જીવન રીતિ કરતા પણ સંન્યાસી એટલે કોણ? જે આ પ્રકારે મનમાં, એટલે જ્ઞાની. અને કારણ કે અજ્ઞાનથી એષણાઓથી સર્વથી જે મુક્ત થઈ ગયો છે એને સાચા અર્થમાં સંન્યાસી કહેવામાં આવે છે. અને પછી એવો સંન્યાસ પ્રાપ્ત કરવા માટે વિવિધિશા સંન્યાસ, એ જિજ્ઞાસુ માટે એનું પણ વિધાન કરવામાં આવે છે. એક પેલો વેદ સંન્યાસ છે અને પેલો સહજ સંન્યાસ છે. વિવિધિશા સંન્યાસ એ વિધિથી લેતો સંન્યાસ છે અને વિદ્વત સંન્યાસ એ સહજ સંન્યાસ છે. તો અહીં જે સંન્યાસની વાત કરવામાં આવી આ સહજ સસન્યાસ. કર્મયોગોપાય. કર્મયોગ ઉપાય યસ્ય સહ કર્મયોગોપાય. કર્મયોગ એનો ઉપાય છે. પોતે કેવો છે? ઉપેયભૂત છે. ઉપાય એટલે કે સાધન, ઉપેય એટલે કે સાધ્ય. તો જ્ઞાન નિષ્ઠા રૂપે યોગ છે કેવો છે? ઉપેય છે, સાધ્ય છે. અને એને સિદ્ધ કરવા માટે કયું સાધન છે? કર્મયોગ સાધન છે. એટલે ભગવાને કર્મયોગની પણ વાત કરી અને સાંખ્ય યોગ અર્થાત જ્ઞાન નિષ્ઠા યોગની પણ વાત કરી. એવું છે કર્મયોગ પેલા જ્ઞાન નિષ્ઠા યોગ કરતા બીજો છે, ભિન્ન નથી. એક સાધન છે અને બીજું સાધ્ય છે. અને એટલે જ એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતિ ન પંડિતા એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. 5મા અધ્યાયમાં કહે છે કે સાંખ્ય ભિન્ન અને યોગ ભિન્ન. એવું તો માત્ર બાળકો જ કહેતા હોય છે, પંડિતો નથી કહેતા. જે લોકો જાણે છે કે સાંખ્ય અને યોગ બંને એક જ છે, અર્થાત એક જ ધ્યેયના સાધનભૂત છે, એ લોકો જ ખરેખર જાણે છે. અર્થાત યોગ છે, કર્મયોગ છે, એ સાંખ્યનો ઉપાય છે. સાધન અને સાધ્યને એક જ ગણવામાં આવે છે. સાધન અને સાધ્યને ટ્રેન અને જે આપણે પહોંચવાનું છે સ્ટેશન, એમાં એ બંને એક જ વસ્તુના સાધક હોવાને કારણે
એક કર્મયોગ ઉપાય હે. કર્મયોગ ઉપાય છે, સાધન છે, અને જ્ઞાન યોગ સાધ્ય છે. એ પણ કઈ લોકેશ ભલે દ્વિવિધા નિષ્ઠા કઈ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. સાંખ્ય લોકો મળે જ્ઞાન નિષ્ઠા, યોગી મળે કર્મ નિષ્ઠા. આ કઈ ભિન્ન ભિન્ન માર્ગ તો કે નહીં. એક સાધન નિષ્ઠા છે અને બીજી સાધ્ય નિષ્ઠા છે. એક ઉપાય છે અને બીજું ઉપેય છે. આ પણ શંકરાચાર્ય વારંવાર આ વસ્તુ સ્પષ્ટ કરતા જ રહ્યા છે ગીતાની અંદર કે કોઈ આટલા બધા ઘણા યોગની વાત નથી, એક જ યોગની વાત છે. એક જ વસ્તુ આત્માને ઈશ્વર જોડી આપે અને તે જ્ઞાન, બીજું કોઈ વસ્તુ ના જોડી આપે. યોગને જો આપણે જોડવાનું સાધન માનીએ આત્માને પરમાત્માનું, તો એક જ વસ્તુ આત્માને પરમાત્મા જોડી આપે અને તે છે જ્ઞાન. તો બીજું કોઈ વસ્તુ જોડી આપતી હોય તો બરોબર છે. બીજા બધા યોગ જે કહે છે કેવા છે? આ જ્ઞાન યોગ માટેના ઉપાય છે. કર્મયોગ ઉપાય હૈ યસ્મિન વેદાર્થ હૈ પરિસમાપ્ત હૈ. બસ સમગ્ર વેદમાં જે પ્રયોજન છે, વેદાર્થ હૈ, વેદનો વિષય, વેદનું પ્રયોજન, વેદનું તાત્પર્ય જે કઈ છે એ બધું આમાં પરિસમાપ્ત થઈ ગયું. વેદમાં આથી વધારે કઈ કહેવામાં નથી આવ્યું. વેદની અંદર કર્મકાંડ અને જ્ઞાનકાંડ. કર્મકાંડ એટલે કર્મયોગ અને જ્ઞાનકાંડ એટલે જ્ઞાન યોગ. કર્મકાંડ એટલે ઉપાય, જ્ઞાનકાંડ એટલે ઉપેય. બસ આખો વેદાર્થમાં પરિસમાપ્ત થઈ ગયો. એટલે સમગ્ર વેદમાં જે કહેવામાં આવ્યું છે એ ભગવાને 2 અધ્યાયમાં કહી દીધું. યસ્મિન વેદાર્થ પરિસમાપ્ત. શું છે વેદાર્થ? કયા પ્રકારનો યોગ છે? આપણે ખબર કેમ પડે કે આ યોગ છે કયા પ્રકારનો? પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણ છે. પ્રવૃત્ત્યા લક્ષ્યતે જ્ઞાયતે પ્રવૃત્તિ લક્ષણ યોગ. એટલે આ કયા પ્રકારના યોગમાં મનુષ્ય નિષ્ઠ છે કેમ ખબર પડે? તો કે પ્રવૃત્તિ કરે છે કે માણસ નિવૃત્ત છે. પ્રવૃત્તિ કરતો હોય એનો અર્થ એ થયો કે હજી સાધનભૂત યોગમાં છે. નિવૃત્ત હોય તો સમજવું કે આ સાધ્ય યોગમાં છે. એટલે પ્રવૃત્તિથી જેનું જ્ઞાન થાય એનું નામ પ્રવૃત્તિ લક્ષણ યોગ, કર્મયોગ. નિવૃત્તિથી જેનું જ્ઞાન થાય તો નિવૃત્તિ જેનું લક્ષણ છે એને કહેવામાં છે સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, નિવૃત્તિ લક્ષણ યોગ. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને માનસિક વસ્તુઓ છે. એ દેહની કોઈ સ્થિતિ નથી. એ પણ ચોથા અધ્યાયમાં ખાસ સ્પષ્ટ કરશે. ચોથા અધ્યાયની અંદર એ વસ્તુ ખૂબ કહેવામાં આવશે. યસ્ય સર્વે સમારંભઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાઃ ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ. કરવામાં સર્વ રીતે પ્રવૃત્ત હોવા છતાં પણ એ કંઈ કરતો નથી. આવું જે છે એની વાત ભગવાન કરશે ચોથા અધ્યાયની અંદર. અને પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને કોઈ આ દેહની સ્થિતિની વાત નથી. કારણ કે કર્મેન્દ્રિયાની સંયમે માણસ સર્વ ઇન્દ્રિયોને સંયમિત કરીને પણ ખૂબ પ્રવૃત્ત હોય છે કે મનમાં, અને સાથે સાથે મનુષ્ય દેહથી પ્રવૃત્ત હોય છતાં પણ મનમાં નિવૃત્ત હોઈ શકે. એટલે કયા પ્રકારની નિવૃત્તિ અહીંયા આગળ ઇષ્ટ છે? તો કે માનસિક નિવૃત્તિ. અને ત્યારે જ થાય જયારે ઈચ્છામાંથી, સંઘર્ષમાંથી, એષણામાંથી નિવૃત્તિ મળે. અને તે ત્યારે જ થાય જયારે અજ્ઞાનમાંથી નિવૃત્તિ મળે. અજ્ઞાન બીજ હોય ત્યાં સુધી એષણાઓ જન્મ્યા જ કરે. અને તેથી અજ્ઞાન નિવૃત્તિ એ જ અંતિમ નિવૃત્તિ છે. પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણ. પ્રવૃત્તિ એટલે બહિર્મુખતા, નિવૃત્તિ એટલે અંતર્મુખતા. આ પ્રકારના 2 યોગ કયા? જ્યાં સુધી મનુષ્યને જે બહિર્મુખતા છે, જ્યાં સુધી રજોગુણ છે, જ્યાં સુધી પ્રવૃત્તિ, ત્યાં સુધી કર્મયોગ. યોગ એના માટેનો ઉપાય છે. આ બસ સમગ્ર વેદમાં આ જ કહેવાનું છે. તો કોઈ કહે કે વેદમાં તો આ કહેવાનું છે પણ ગીતાને કે વધારે કહેવાનું હોય છે કઈ? 18 અધ્યાયની ગીતા છે. તમે તો કહો કે આ અધ્યાય પૂરું થઈ ગયું. અંતેથી ભલે આ ગીતાના 2 અધ્યાયની અંદર સમગ્ર વેદમાં જે કહેવાનું છે ભલે કહેવાઈ ગયું હોય, પરંતુ ગીતાના હવે પછીના અધ્યાયમાં તો કંઈક વધારે કહેવાનું હશે જ. તો કે નહીં, ગીતાસુ ચ સર્વાસુ અયમેવ યોગ વિવક્ષિત. સર્વાસુ ચ ગીતાસુ. ગીતા કેટલી છે? એક એક ગીત છે ને, એક એક અધ્યાય ભગવાન એક એક ગીત છે. સર્વાસુ ચ ગીતાસુ, આ સર્વ ગીતોની અંદર અયમેવ યોગ વિવક્ષિત. વિવક્ષિત વક્તુમ ઇષ્ટ. તો જે કહેવાની ઈચ્છા છે, ભગવાન કયા યોગ કહેવા ઈચ્છે છે? આ જ યોગ, આ જ સસન્યાસ જ્ઞાન નિષ્ઠા લક્ષણ
કર્મયોગ ઉપાય. આજે યોગ કયો આ બે અધ્યાયમાં? બસ એ જ યોગ ભગવાનને કહેવાની ઈચ્છા છે. સાત ભગવાન આ જ યોગની બાકીના અધ્યાયમાં વાત કરવાના છે. એટલે એવું નહીં કે બીજાની અપેક્ષા મનમાં રાખી પાછા. આપણે કઈ કે આગળ વાંચવાની જરૂર નથી કે નહીં, આ વસ્તુનો આગળ પણ વ્યાખ્યાન આવે છે. વિવક્ષિત ભગવતા અતઃ, તો પછી હવે કરવાનું બાકી શું રહ્યું? કથમ તરહી સમનંતર અધ્યાય પ્રવૃત્તિ, તો પછી હવે પછીના અધ્યાયની પ્રવૃત્તિ શું છે? જો જે કઈ કહેવાનું હોય સમગ્ર વેદમાં કહેવાય જ ગયું હોય, તો હવે ચોથો અધ્યાયનો પ્રારંભ થાય છે શું કરવા? અતઃ પરિસમાપ્તમ વેદાર્થમ મન્માન. ભગવાન હવે માને છે કે વેદની અંદર કે શાસ્ત્રની અંદર જે કઈ ઉપદેશ કરવાનો હોય એ સર્વ ઉપદેશ થઈ ગયો આ બે અધ્યાયની અંદર. પરિસમાપ્તમ વેદાર્થમ, વેદનું જે અર્થ છે, વેદનું પ્રયોજન છે, વિષય છે, એ સર્વ કહેવાય ગયું. એ ભગવાન માને છે. એટલે ભગવાને પોતાનું કાર્ય પૂરું કર્યું. ભગવાને પોતાનો ઉપદેશ સમાપ્ત કર્યો. અંતેથી પોતાનો ઉપદેશ સમાપ્ત થઈ ગયો માનનારા ભગવાન હવે પોતાના ઉપદેશનો માત્ર ઉપસંહાર કરે છે. વંશ કથનેન તમ સ્તુતિ ભગવાન. તો આ ઉપદેશની સ્તુતિ કરે છે. એમાં કૃત્રિમત્વ શંકા દૂર કરવા માટે માત્ર આ જ્ઞાનની એટલા માટે સ્તુતિ કરે છે, યોગની સ્તુતિ કરે છે, એમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે. અને જ્ઞાનની સ્તુતિ કેવી રીતે કરે? એ તો જ્ઞાનનું મૂળ બતાવે કે જ્ઞાનનું મૂળ ક્યાં છે. અનાદિ વેદ પરંપરાથી ચાલતો હોય છે એવો આ યોગ છે. અને કેવા કેવા મહાપુરુષોએ આ યોગની પરંપરાના પ્રવર્તકો છે એમ કરીને યોગ પરંપરાના પ્રવર્તકો, યોગનું મૂળ, આ બધી વસ્તુઓ છે, એના કથન દ્વારા ભગવાન વાસ્તવમાં યોગની સ્તુતિ કરવા માંગે છે. તેથી વંશ કથન એના ખરું ચાલે છે ભગવાન. ઉપદેશ કૃત્રિમત્વ શંકા અનુવૃત્યા યોગ સ્તુતો. ખરેખર યોગની સ્તુતિ ભગવાન કરતા નથી. સ્તુતિ, યોગની કોઈ સ્તુતિ નથી કરી ભગવાને. છતાં આચાર્ય કહે છે યોગની સ્તુતિ કરે છે. ક્યાં સ્તુતિ કરી છે? તો કે છે કે આ વંશ કથનેન સ્તુતિ, વંશ કથન દ્વારેણ સ્તુતિ. યોગની સ્તુતિ કેવી રીતે કરે છે? વંશનું કથન કરવા દ્વારા. ત્યારે વંશમાં કહીએ કે આ કોણે કોણે યોગના આ સંપ્રદાયના પ્રવર્તકો કોણ છે એ વાત તમે કરો એટલે આપોઆપ જ એની સ્તુતિ થઈ જાય. બ્રહ્મા દેવાનામ પ્રથમ સંભવ વિશ્વસ્ય કરતા ભુવનસ્ય ગોપતા, વિશ્વના પણ કરતા, સમગ્ર જગતના પાલન કરનારા બ્રહ્માજી, એમનાથી આ જ્ઞાનની પરંપરાનો પ્રારંભ થયો. એમણે અથર્વને, એમના અંગેરસ, આ બધા આવા જે મહાપુરુષો છે એ બધા જ્ઞાનની પરંપરા સંપ્રદાયના પ્રવર્તકો છે. એવું જયારે કહેવામાં આવે ત્યારે જ્ઞાનની સ્તુતિ થાય. એ કેવા કેવા મહાપુરુષોએ પણ કેટલી મહેનત કરીને, કેટલો પરિશ્રમ લઈને આ યોગની સાધના કરી છે એમ કરીને આ યોગનું મહત્વ બતાવવામાં આવે છે. અહીં પણ એ જ રીતે વંશ એટલે કે સંપ્રદાય, આ સંપ્રદાય જે છે એના કથન દ્વારા ભગવાન આ યોગની સ્તુતિ કરે છે. જેથી ભગવાને કે કપોલ કલ્પિત વસ્તુ મને કહી. અર્જુનને કદાચ શ્રદ્ધા હોય પણ આ પછીની પેઢીની શ્રદ્ધા ના પણ હોય. અંતેથી આ વચનની અંદર આ વચન પ્રમાણભૂત છે એવી શ્રદ્ધા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે પ્રમાણભૂત શાસ્ત્ર છે એમાંથી આ વસ્તુ ઉદ્ભવી હોય ત્યારે. એટલે દરેકનું મૂળ ક્યાં હોવું જોઈએ? વેદમાં જ હોવું જોઈએ. ભારતની અંદર કોઈ પણ વસ્તુને ક્યારે પ્રમાણ માનવામાં આવે? વેદમાં જેનું મૂળ હોય તો જ, નહીં તો ન માનવામાં આવે. ભલે ગમે તેવા મહાપુરુષે કહ્યું હોય ને, પછી વશિષ્ઠ હોય કે વ્યાસ હોય, ગમે તે લોકો હોય, એ જે કઈ કહેતા હોય એનું મૂળ જો વેદમાં ન હોય તો ભારતીય લોકોને માન્ય નથી. હવેની વાત જોઈએ તો તે વખતની વાત છે. તેથી પરંપરામાં, સંપ્રદાયની અંદર આ પ્રકારની માન્યતા છે, આ પ્રકારની શ્રદ્ધા છે કે વેદ એ પ્રમાણ છે. તેથી કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ગ્રંથ પોતાનું પ્રામાણ્ય સિદ્ધ કરવું હોય તો છેવટે એ મૂળ પ્રમાણ સાથે જોડવા જ પડે. અને તેથી નિષ્કર્મ સિદ્ધિમાં પણ પોતાના ગ્રંથ આચાર્ય સાથે જોડે છે. આચાર્ય પ્રમાણભૂત છે એવું સિદ્ધ થયું હોવાને કારણે, પરંતુ એ આચાર્ય તો કે નારાયણમ પદ્મભુવમ એમ કરીને નારાયણ એનાથી એ પરંપરાના હોવાને કારણે એમનું પ્રામાણ્ય સિદ્ધ થયેલું છે. અને અમે જે કહીએ છીએ એ પણ એમના પાસેથી આવ્યું હોવાને કારણે એનું પણ પ્રામાણ્ય છે. એમ કરીને પ્રામાણ્ય પણ મૂળ ક્યાંથી સિદ્ધ થાય? વેદમાંથી. અંતેથી આજે યોગ કયો, આજે ઉપદેશ કર્યો એ કોઈ કપોલ કલ્પિત ઉપદેશ નથી.
એ કોઈ પોતાનો મત નથી સ્થાપિત કર્યો ભગવાને, પરંતુ જે પરંપરાગત વસ્તુ છે વેદ, એને એ જ કહેવામાં આવ્યું છે. એ પણ ભગવાન કહેવા માંગે છે. વંશ કથા સ્તૌતિ શ્રી ભગવાન. અને કેવી સ્તુતિ કરે છે, કહે છે પહેલા શ્લોકમાં, શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વાકવે બ્રવીદ. શ્રી ભગવાન વાચ. હવે સ્તુતિ કરતા ભગવાન કહે છે, ઇમમ વિવસ્વતે ઇમમ યોગમ વિવસ્વતે પ્રોક્તવાન અહમ અવ્યયમ ઇમમ અવ્યયમ યોગમ અહમ વિવસ્વતે પ્રોક્તવાન. અવ્યય યોગ છે. આ યોગ કેવો છે? અવ્યય છે. અને એ મેં અહમ એટલે કે મેં વિવસ્વતે પ્રોક્તવાન, આ યોગનો ઉપદેશ મેં પોતે વિવસ્વાનને કરેલો. વિવસ્વાન મનવે પ્રાહ. વિવસ્વાને આ જ્ઞાન કોને પ્રદાન કર્યું? એના પુત્ર મનુને. મનુ ઇક્ષ્વાકવે અબ્રવીત. અને મનુએ આ જ્ઞાન પોતાના પુત્ર અને આદિરાજ ઇક્ષ્વાકુ છે એને પ્રદાન કર્યું. ઇતિહાસ ભગવાન કહે છે, વંશ કથનમ. જયારે જયારે પુરાણોમાં ભાગવતમાં બધા આખું વંશાવળીને લાંબા લાંબા વર્ણન આવ્યા જ કરે. ભાગવતના અધ્યાયમાં જતા રહે. શું કરવા કહેતા હશે? એટલા જ માટે કે કેવા મહાપુરુષો આ સંપ્રદાયમાં છે. અને તેથી જેની જે વસ્તુની આપણે સ્તુતિ કરવી હોય એને હંમેશા મહાપુરુષ સાથે જોડીએ એટલે એની મહત્તા વધે. અને તેથી આ લોકો આમ ચૂંટણીમાં પણ ફોટો કોનો મૂકે? પેલા આઈજી પટેલ ને કે જીઆઈ પટેલ છે, કોઈ ઓળખતું ના હોય. પણ રાજીવ ગાંધી, પેલા ઇન્દિરા ગાંધી, પેલા મહાત્મા ગાંધી, એવું કંઈક નહેરુ, એવું કશો ફોટો મૂકે. ત્યારે ખબર કે આ માણસ કોણ છે? ભાઈ તો આ ત્યાંથી આવે છે. વોટ આપવો હોય તો કે એનું મોં જોઈને કદાચ વોટ ના આપીએ તો પણ પેલાનું જોઈને આપીએ, કારણ કે પરંપરા કઈ ચાલતી આવે છે. અને તેથી એવી રીતે હવે એક પ્રથા છે ને કે આ સંપ્રદાયની અંદર જે મહાપુરુષો થયા હોય એ પછી સંપ્રદાયની મહત્તા કહેવામાં આવે. અને એ સંપ્રદાયના સભ્યો હોય એની મહત્તા વધે. અને તેથી અત્યારે પણ આ લોકો કરતા ફોટા આપે. આમ પેલા એમનો ફોટો આપે તો પણ એની પહેલા પેલો મોટો આપે, એટલે ખબર પડે કે કયા પક્ષના છે ને કયું એમનું મું છે વગેરે વગેરે. અને આ રીતે એની સ્તુતિ થઈ. હવે ભાષ્યમાં કહે છે, ઇમમ અધ્યાયદ્વયેન ઉક્તમ યોગમ વિવસ્વતે આદિત્યાય સર્ગાદૌ પ્રોક્તવાનહમ જગત પરિપાલયિત્રીણામ ક્ષત્રિયાણામ બલાધાનાય. ઇમમ એટલે કે આ યોગ. આ એટલે કયો? આ એવું સર્વનામ ક્યારે વાપરીએ? કશુંક આપણી સમક્ષ હોય ત્યારે. આ યોગ મેં વિવસ્વાનને પ્રદાન. આ એટલે કયો? એટલે શંકરાચાર્ય સમજાય, અધ્યાયદ્વયને યુક્તમ યોગમ. આ આગળના બે અધ્યાયની અંદર જેનું વિવેચન કરવામાં આવ્યું એ યોગ. વિવસ્વતે આદિ. વિવસ્વાન એટલે કોણ? આદિત્ય. એટલે આ કેવા વંશ? સૂર્યવંશની વાત છે. જેના રામચંદ્રજી જેના વંશ એવો સૂર્યવંશ. એટલે સૂર્યવંશ કેમ કહેવાય? એના આદિ પુરુષ કોણ? તો કે સૂર્ય. તેથી વિવસ્વતે આદિત્યાય એટલે સૂર્ય એટલે હિરણ્ય ગર્ભ છે. તેથી જગતના કરતા વિવસ્વાન કોઈ સામાન્ય તો છે જ નહીં. યમરાજ પણ કોના પુત્ર છે? વિવસ્વાનના પુત્ર. અને તેથી વૈવસ્વતાય તો આ વિવસ્વાનને જ આ યોગ કહેવામાં આવ્યો. આદિત્યાય સર્ગાદૌ. સર્ગાદૌ એટલે આ સૃષ્ટિના પ્રારંભમાં પ્રોક્તવાનહમ મેં આ સૃષ્ટિના પ્રારંભની અંદર આ યોગ જે છે એ આદિત્યને સૌ પ્રથમ કહ્યો. શા માટે એવું કર્યું? કિમિતિ ભગવતા કૃતાર્થેના યોગ પ્રવચનમ કૃતમ.
ભગવાનના યોગનું પ્રવચન કરવાની જરૂર શું પડે? સામાન્ય માણસો પ્રવચન કરે તો સમજી શકાય કે એમનો હેતુ હશે ખ્યાતિ લાવવા પૂજાર્થમ. સામાન્ય માણસો પ્રવચન કરે જાણે આગેથી કોઈ પૂછે ને પ્રવચન કરો જુદી વાત છે, પણ સામે ચાલીને પ્રવચન કરીએ પૂછ્યા કર્યા ત્યારે કઈ એનો હેતુ હોય. આપણે આપણી જાતને જ છાપામાં પબ્લિસિટી કરીએ, ચારે બાજુ બેનર લગાવી પ્રવચનો કરતા એની કઈ હેતુ હોય. ખ્યાતિ, લાભ, પૂજા કશુંક તો હોય. એવું કોને હોય? અકૃતાર્થ, જેનું હજી કાર્ય જીવનમાં પરિસમાપ્ત થયું નથી, એ કૃતાર્થ નથી, તો એ માણસ જ આવું કરે. પણ ભગવાન તો એવા છે નહીં. અંતેથી ભગવતા કૃતાર્થેન, ભગવાન કેવા છે? કૃતાર્થ છે, કૃતકૃત્ય છે. એમણે કશું મેળવવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી, અને છતાંય પણ કેમ ભગવાને આ યોગનો ઉપદેશ આદિત્યને કર્યો હશે? એટલે શંકરાચાર્ય સમજાવે છે, જગત પરિપાલયિતૃણામ ક્ષત્રિયાણામ બલાધાનાય. આશ્ચર્યની વાત એ છે કે આ યોગનો સૌપ્રથમ ઉપદેશ કોને કરવામાં? ક્ષત્રિયોને કરવામાં આવ્યો. કેવા છે ક્ષત્રિયો? જગતનું પરિપાલન કરનારા છે. બ્રાહ્મણો કરતા પણ જગતનું સૌથી પરિપાલન કરનાર કોણ? ક્ષત્રિયો. આમ જ્ઞાનના સંપ્રદાયનું રક્ષણ કરનાર કોણ છે? બ્રાહ્મણ. પણ બ્રાહ્મણને પોતાના રક્ષણની આવશ્યકતા છે. બ્રાહ્મણને પોતાને પણ એક પ્રકારની સલામતી જોઈએ, એ પ્રકારની પરિસ્થિતિ જોઈએ જેમાં એ લોકો અધ્યાપન કરાવી શકે. તો એને માટે આશ્રમ જોઈએ, ગુરુકુળ જોઈએ, બધું જોઈએ, પણ એ ઉભા ના કરી શકે. એ કોઈ બીજા એમને ઉભા કરી આપે. અને એ રાજાઓ બધા છે એ એમનો આશ્રય આપે ત્યારે રાજાઓ એમનું જયારે આ આશ્રમો વગેરે છે એનો સપોર્ટ કરે અને તો ચાલે. પેલા બ્રાહ્મણો કઈ પૈસા ના કમાવી શકે. અંતે હંમેશા સર્વનું પરિપાલન કરનાર કોણ? તો કે રાજાઓ. બ્રાહ્મણનું પણ પાલન કરનાર કોણ? રાજા. પ્રજાનું પણ પાલન કરનાર કોણ? રાજા, ક્ષત્રિય. તેથી જગતનું પરિપાલન સર્વ રીતે પાલન કરનારા જે ક્ષત્રિયો છે એ ક્ષત્રિયોની અંદર બલાધાનાય, એમનો બળનું આધાન કરવા માટે, એમનામાં બળ પૂરવા માટે આ યોગ એમને આપ્યો. આવું વળી કેવું? આ જ્ઞાન યોગ અને કર્મયોગની જે વાત કરવામાં આવી એનાથી ક્ષત્રિયોનું બળ કેવો તો વધે? એમને કે પ્રોટીન, વિટામિન આ બધો બળ વધે. બળ માણસો વધે ક્યારે? એવી જાતનો પોષક ખોરાક જયારે ખાઓ, કઈક વ્યાયામ વગેરે કરો ત્યારે માણસો બળ વધે. આવાથી બળ ક્યાંથી વધવાનો હતો? તો ભગવાન કહે છે કે એમનું બળનું આધાન કરવા માટે મેં આ યોગનો ઉપદેશ પહેલા ક્ષત્રિયને કર્યો. કેવી રીતે સમજાવે છે આગળ? તેન યોગ બલેન યુક્તાઃ સમર્થા ભવન્તિ બ્રહ્મ પરિરક્ષિતુમ બ્રહ્મક્ષત્રે પરિપાલિતે જગત પરિપાલયિતુમ અલમ. તેન યોગ બલેન યુક્તાઃ સમર્થાઃ ભવન્તિ બ્રહ્મ પરિરક્ષિતુમ. આ કેવું સામર્થ્ય? રાવણનું સામર્થ્ય નથી. તમે પૌષ્ટિક ખોરાક ખાવાનો, વ્યાયામ બધું કરો તો એ કહે કેવી જાતનું બળ પ્રાપ્ત થાય? રાવણનું બળ પ્રાપ્ત થાય કે રામનું બળ? તો કઈ શક્તિ છે પ્રજાનું રક્ષણ કરવાની છે? રામનું બળ છે તે રક્ષણ કરે, રાવણનું બળ નહીં. એમ તો સહસ્ત્રાજોને કેટલાય ક્ષત્રિયો થઈ ગયા, એમને કેટલો વિનાશ કર્યો. અને પેલે પરશુરામે બધા નક્ષત્રી કરી નાખ્યા. કારણ કે જયારે આ જ વસ્તુ વાળ ચીભડા કરવા માંડે ત્યારે શું થાય? અર્થાત જે રક્ષણ કરવા માટે એને નિયુક્ત થઈ છે એ જયારે શોષણ કરવા માંડે. અને તેથી જે શારીરિક બળ છે એ શારીરિક બળ ખરેખર કોઈ બળનું પ્રતીક નથી, અથવા તો એ ખરેખર એનું રક્ષણ થશે એવી કોઈ ખાતરી નથી. શારીરિક બળ તો જોઈએ જ, પણ જોડે કયું બળ જોઈએ? તો કે આધ્યાત્મિક બળ જોઈએ. આધ્યાત્મિક બળ જયારે માણસમાં હોય ત્યારે આપોઆપ જ એ હંમેશા અન્યનું રક્ષણ કરવાનું, કારણ એને પોતાની કોઈ આવશ્યકતા ન હોય. સાત્વિક મનુષ્ય હોય એમાં આપોઆપ જ નિસ્વાર્થતા, સેવા આ પ્રકારનો ગુણ હોય જ. રજોગુણ ના તમોગુણ જયારે પ્રબળ હોય તે વખતે માણસ કઈ ઈચ્છે અને તેથી જે સત્તા અને પ્રતિષ્ઠા અને બળ એને પ્રાપ્ત થાય એનાથી માણસ કરોડોપતિ બને. આવા લોકોને ઊંચે ચડાવીએ આપણે ત્યારે એમનું શું થાય? એ લોકો કરોડોપતિ, બિચારા ગરીબ લોકો ગરીબના ગરીબ જ થતા જાય અને એ લોકો વધારે ધનવાન થતા જાય. અંતે આપણે જોઈએ છીએ કે હંમેશા બળવાન લોકોનું રક્ષણ કરે એવો નિયમ નથી.
બળની પાછળ જો કેળવણી ના હોય એ બળ કેવું છે, ખરેખર તો આપણો નાશ કરનારું નીવડતું હોય છે. અને તેથી આ ક્ષત્રિયોનું પણ બળ છે એ ક્યારે રક્ષણ કરનારું નીવડે? જ્યારે સાત્વિક બળ હોય ત્યારે, એમાં જ્યારે અધ્યાત્મનું બળ હોય ત્યારે. તેને યોગ બલેન યુક્તા સંત, આ યોગ બળથી યુક્ત થયેલા ક્ષત્રિયો સમર્થા ભવંતી, ખરેખર લોકો સમર્થ બને. બ્રહ્મ પરિરક્ષિતું, બ્રહ્મ એટલે કે બ્રાહ્મણ. આ બ્રાહ્મણોનું, બ્રહ્મનો અર્થ વેદ પણ થાય, પણ અહીંયા બ્રહ્મનો થાય છે બ્રાહ્મણ. બ્રાહ્મણ જાતિ એટલે કે બ્રાહ્મણ સંતુ નિર્ભયા. બ્રાહ્મણનો અર્થ એ કે અધ્યયન અધ્યાપન કરનારનો આખો જે વર્ગ છે, શાસ્ત્રનું અધ્યયન કરનાર, ચિંતન કરનાર, અધ્યાપન કરાવનાર અને ધર્મનું રક્ષણ કરનાર, ધર્મનો પ્રચાર કરનાર આખો વર્ગનું નામ બ્રાહ્મણ. એ જો ન હોય તો ધર્મનું રક્ષણ કે ધર્મનો પ્રચાર ન થઈ શકે. સામાન્ય મનુષ્યો કઈ શાસ્ત્રનું અધ્યયન કરી શકવાના નથી, અને માટે એમને માર્ગદર્શન આપનાર કોઈ જોઈએ જ, એ જ બ્રાહ્મણો. અને તેથી બ્રાહ્મણોનું રક્ષણ થાય તો જ આ શાસ્ત્રનું કે સંપ્રદાયનું રક્ષણ થાય. તેથી આ ક્ષત્રિયો પણ બ્રાહ્મણોનું ક્યારે રક્ષણ કરે? નહીં તો બ્રાહ્મણોનું શોષણ પણ થાય. જે કોણ નેપોલિયન એના પેલા પ્રિસ્ટને કહે ચલો પ્રાર્થના કરો, મારો હુમલો કરવાનો છે, હુમલામાં શત્રુને હરાવી દઈએ એવી પ્રાર્થના કરો, એમ કરીને એવું કામ કરાવે, એવો યજ્ઞ યાગાદી કરાવે કે જેથી એનું પોતાનું બળ વધે. રાવણને બધા કરાવતા જ છે એવી જાતના યાગ ને બધું કરાવે, વિચાર કે જેથી શત્રુઓ નાશ જ થાય. અને તેથી બ્રાહ્મણનું રક્ષણ થાય એવું નથી. બ્રાહ્મણનું ક્યારે રક્ષણ થાય? ક્ષત્રિયને જયારે આ પ્રકારનું આધ્યાત્મિક બળ હોય ત્યારે. અને તેથી આવા આધ્યાત્મિક બળ યુક્ત જે ક્ષત્રિયો છે, રાજાઓ છે, એ આ બ્રાહ્મણનું રક્ષણ કરવા માટે સમર્થ બને. ચાલો, બ્રાહ્મણનું ક્ષત્રિયનું રક્ષણ કોને થયું? આધ્યાત્મિક જ્ઞાનથી. બ્રાહ્મણોમાં તો છે જ જ્ઞાન, એવું માની રહીએ આપણે, પણ છતાં એ જો બ્રાહ્મણનું રક્ષણ ન કરવામાં આવે તો આ જ્ઞાન પરંપરા ન ચાલુ રહે, માટે બ્રાહ્મણનું રક્ષણ પણ થાય. તો કોઈ કહે કે ભાઈ આટલા બ્રાહ્મણ અને ક્ષત્રિય રક્ષણથી શું થાય? આખા જગતનું રક્ષણ કરવાનું છે ને, અને તેથી માત્ર બ્રાહ્મણ ને ક્ષત્રિયનું રક્ષણ કરવાથી શું થાય? તો કહે છે બ્રહ્મ ક્ષત્રિય પરિપાલિતે જગત પરિપાલયતુમ અલમ. બ્રાહ્મણ અને ક્ષત્રિયનું રક્ષણ થાય તો આખા જગતનું રક્ષણ થવાનું જ છે. કારણ કે મુખ્યત્વે કર્મનું અનુષ્ઠાન કોણ કરે છે? આ બે લોકો. મુખ્યત્વે સર્વ વૈદિક કર્મ વગેરે અનુષ્ઠાન કોણ કરે? બ્રાહ્મણ અને ક્ષત્રિયો. આ જગત શું છે? તો કર્મ ફળ છે. આ જગત શું છે? કર્મનું ફળ છે. અને તેથી આ જગતનું, આ જગત છે એનું રક્ષણ કેવી રીતે થાય? જગતનું પાલન કેવી રીતે થાય? આ જગતનું ચક્ર, જે જગતને પાલન કરે છે, કર્મનું ચક્ર. એવમ પ્રવર્તિતમ ચક્રમ. ભગવાને ત્રીજા અધ્યાયમાં આ કર્મના ચક્રનું વર્ણન કર્યું, જે સમગ્ર જગતનું પાલન કરે છે. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ, યજ્ઞાદ ભવતિ પર્જન્ય, યજ્ઞ કર્મ સમુદ્ભવ, કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. તેથી આ કર્મથી, યજ્ઞથી જ આ સમગ્ર જગતનું પાલન થાય છે. એવું યજ્ઞ કરનાર કોઈ હોય, કર્મ કરનાર હોય તો આપોઆપ જગતનું પાલન થાય. ધર્મો રક્ષતે રક્ષિત, ધર્મનું રક્ષણ કરવામાં આવે ત્યારે એ આપણું રક્ષણ કરે. તો બ્રાહ્મણ અને ક્ષત્રિય છે એ ધર્મનું રક્ષણ કરે, યજ્ઞ વગેરે આખા સંપ્રદાયનું રક્ષણ કરે, અને તો આપોઆપ જ જગતનું રક્ષણ થવાનું છે. અને નહીતર જગતનું રક્ષણ નહીં થાય. છેવટે જે દિદાચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તનું વર્તતે. અને તેથી લોકો કોનું અનુવર્તન કરે? શ્રેષ્ઠ પુરુષોનું. અને તેથી આ લોકો રક્ષણ કરશે તો જરૂર જગતનું રક્ષણ થશે. અને ભગવાને કહ્યું, તેથી આ જ્ઞાન ક્ષત્રિયોને પ્રદાન કરીને ભગવાનની ઈચ્છા શું છે? સમગ્ર જગતનું રક્ષણ કરવાની. સ ભગવાન ઇદમ જગત સૃષ્ટવા. ભગવાને નારાયણ જેના સમગ્ર જગતનું સર્જન કર્યું, સર્જન કરીને પછી એનું પાલન કરવાની ઈચ્છા કરનાર ભગવાને આ જ્ઞાન આવે કે જ્ઞાનનો સંપ્રદાય. એટલે ખરેખર ભગવાને એવી એક યોજના કરી, એટલે આપોઆપ જ વસ્તુનું રક્ષણ થાય. આખું જ આવી આવીને પોતે કરે તો ન થાય. અંતેથી એક એવી પદ્ધતિ તમે રચો, એનામાં જ ધર્મ. અંતેથી આ જગતનું જયારે ભગવાને સર્જન કર્યું ત્યારે જોડે જોડે આ પ્રજાપતિનું પણ સર્જન કર્યું. મરીચ્યાદીન પ્રજાપતિન સૃષ્ટવા. આ મરીચી વગેરે પ્રજાપતિનું સર્જન કરીને એમને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એમાં બરોબર નિયુક્ત કર્યા. સનક સનંદન વગેરેને એમની રચના કરી, એમનું સર્જન કરીને નિવૃત્તિ લક્ષણ જે ધર્મ છે
એમાં નિયુક્ત કર્યા. અને આમ પ્રવૃત્તિ નિવૃત્તિ બંને ધર્મ છે એનું રક્ષણ કરનારનો પ્રજાપતિ. અને આ રીતે જગતનું રક્ષણ કરવા માટે પર્યાપ્ત શું? ધર્મ પર્યાપ્ત છે, કોઈ બીજાની જરૂર નથી. પણ ધર્મ ક્યારે પર્યાપ્ત બને? જયારે ધર્મનું અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે. અને તેથી ધર્મનું અનુષ્ઠાન કરનારા જયારે લોકો હોય ત્યારે ધર્મનું રક્ષણ થાય. ધર્મનું રક્ષણ થાય તો જગતનું રક્ષણ થાય. તો ભગવાન બેઠા જોયા કે વાંધો નહીં, ક્ષીરસાગરની આરામથી સુતેલા હોય તો કઈ ચિંતા નથી, તો જગત ચાલે છે. પછી ન ચાલે ત્યારે ઉભા થવું પડે, એમ થાય વૈકુંઠમાંથી નીચે આવવું પડે, ગોલોકમાંથી ને વૃંદાવન વગેરે આવવું પડે. કેમ? કારણ કે પછી આ લોકોએ મેસઅપ કરી નાખ્યું બધું. તમે સોંપ્યું હોય બધી વસ્તુઓ એકદમ મેસ કરી નાખો, અને તેથી ભગવાન પોતે આવવું પડે. પછી એવું થતું હોય છે. બ્રહ્મ ક્ષત્રે પરિપાલયિતુમ અલમ ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ. આટલી વાત કરી. આ યોગ કેવો છે? અવ્યયમ. એક જ અવ્યય યોગ છે એ સમજાવે છે. અવ્યયમ અવ્યય ફલત્વાत् નહીં અસ્ય સમ્યક દર્શન નિષ્ઠા લક્ષણસ્ય મોક્ષાખ્યમ ફલમ વ્યેતિ. તો કેમ ભગવાન આ યોગને અવ્યય યોગ કહે છે? એક બાજુ કહે છે કે આ યોગની પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ, અને બીજી બાજુ ભગવાન કહે છે પોતે જ આ યોગ કેવો છે? અવ્યય. અવ્યય એટલે ન વ્યેતિ અવ્યય, જેનો વ્યય ન થાય, જેનો ક્ષય ન થાય, જેનો નાશ ન થાય, નામ અવ્યય. તો ખરેખર આ યોગ અવ્યય હોવાના બે કારણ છે. એક તો કયું છે? અવ્યય વેદ મૂલકત્વાદ યોગસ્ય અવ્યયત્વમ. આ વેદ કેવા છે? અવિનાશી છે. વેદ કેવા છે? નિત્ય છે. વેદનું એવું કોઈ સર્જન થયું નથી, અને તેથી એમાં કેવું છે? પ્રવાહ નિત્યત્વ. આ વેદ કેવા છે? નિત્ય છે, અવ્યય છે. આ યોગનું મૂળ ક્યાં છે? અવ્યય વેદમાં છે. યસ્મિન વેદાર્થ પરિસમાપ્ત. આમ જે જ્ઞાન નિષ્ઠા લક્ષણ સન્યાસ કર્મયોગ ઉપાય આજે આખો યોગ છે, એનું મૂળ ક્યાં છે? તો કે વેદ. વેદ કેવા છે? અવ્યય. અને જ્યાં સુધી વેદ હોય ત્યાં સુધી આ યોગ પણ ટકવાનો છે. અને તેથી આ યોગ કેવો છે? અવ્યય છે. એક તો કહ્યું, પણ જોડે હવે બીજું અવ્યયમ અવ્યય ફલત્વાદ. એનું મૂળ અવ્યય હોવાને કારણે યોગ અવ્યય છે, જોડે એનું ફળ અવ્યય હોવાને કારણે પણ આ યોગને અવ્યય કહેવામાં આવે છે. તો એનું ફળ કયું છે? આ યોગનું શું ફળ? તો કે મોક્ષ નહીં અસ્ય સમ્યક દર્શન નિષ્ઠા લક્ષણસ્ય યોગસ્ય મોક્ષાખ્યમ ફલમ વ્યેતિ. આ યોગ કેવો છે? સમ્યક દર્શન નિષ્ઠા લક્ષણ યોગ. સમ્યક દર્શનમાં નિષ્ઠા. સમ્યક દર્શન એટલે યથાર્થ દર્શન. શેનું યથાર્થ દર્શન? સત્યનું યથાર્થ દર્શન. સત્યના એટલે કે આત્માના યથાર્થ દર્શનમાં નિષ્ઠા, એનું નામ જ એ જ એનું લક્ષણ છે, એનું નામ આ યોગ. તો આ યોગ છે જેનું લક્ષણ કયું છે? આ સમ્યક કે યથાર્થ આત્માનું યથાર્થ જ્ઞાન છે, એ યથાર્થ જ્ઞાનમાં નિષ્ઠા. એ પ્રકારનો જે આ યોગ છે, એ યોગનું ફળ કયું? મોક્ષાખ્યમ. તો આ પ્રકારે આત્માના યથાર્થ જ્ઞાનમાં જયારે નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે માણસને શું પ્રાપ્ત થાય? મોક્ષ પ્રાપ્ત થાય. કેમ મોક્ષ પ્રાપ્ત થાય? કારણ કે આત્માનું યથાર્થ સ્વરૂપ કયું છે? મોક્ષ મુક્ત. આત્મા કેવો છે? નિત્ય મુક્ત. અંતેથી આત્મા એટલે કે હું નિત્ય મુક્તો હમ, હું નિત્ય મુક્ત છું. આ પ્રકારના જ્ઞાન નિષ્ઠા જ મુક્તિ. અંતેથી ખરેખર જોવા જઈએ તો મોક્ષ કોઈ ફળ નથી. જો કોઈ પ્રશ્ન કરે કે ફળ હોય તો તરત ફલગુવત લીયતે, ફળનો અર્થ જ એ જો જોતામાં નષ્ટ થઈ જાય એનું નામ જ ફળ. તો મોક્ષ પણ જો ફળ હોય તો એ પણ લીન થઈ જાય. ખરેખર મોક્ષ ફળ હોવા છતાં પણ ફળ નથી. ફળ એટલા માટે છે કે અત્યારે હમણાં પ્રાપ્ત નથી, પણ ફળ એટલા માટે નથી કે પ્રાપ્ત છે. એટલે પ્રાપ્ત પ્રાપ્તિ હોવાને કારણે આ મોક્ષ અત્યારે જાણે કે પ્રાપ્ત છે છતાં પણ એ ખરા વાસ્તવિક અર્થમાં પ્રાપ્ત થતો નથી. ન હોવાને કારણે એ ફળ નથી. અને તેથી કેવો છે? અવ્યય. મોક્ષ એ સર્જન, એનું ઉત્પાદન થયું નથી. મોક્ષનું સર્જન થયું નથી. મોક્ષનું અનાવરણ થાય છે. જે વસ્તુ છે એનું અનાવરણ થાય છે, કોઈ ઉત્પાદન કે સર્જન થતું નથી. માટે કર્મની આમાં કોઈ પ્રકારનો વિનિયોગ છે જ નહીં. આમાં કર્મની કોઈ પ્રયોગ જ નથી, કારણ કે કર્મથી ઉત્પાદન થાય. મોક્ષ ઉત્પાદ્ય આપ્ય વગર નથી. તેથી સમ્યક દર્શન નિષ્ઠા લક્ષણસ્ય મોક્ષસ્ય.
યોગસ્ય મોક્ષાખ્યમ ફલમ ન વ્યયતિ. મોક્ષ એટલે આત્મા જ અવ્યય છે, એનું ક્યારેય વ્યય નથી. પછી ભગવાને વિવસ્વાનું તો કહ્યું, ત્યાં ત્યાં અટકી ગયો કે આગળ વધ્યો યોગ? એટલે આગળ કહે છે સચ વિવસ્વાન મનવે પ્રાહ મનુઃ ઇક્ષ્વાકવે સ્વપુત્રાય આદિરાજાય અબ્રવીત. સચ વિવસ્વાન મનવે પ્રાહ. એવું કે વિવસ્વાના જ્ઞાન પ્રદાન કરીને બસ રાખી મૂક્યું, કોઈને પછી હું તો આપું નહીં. તો કે નહીં, વિવસ્વાન મનવે પ્રાહ. વિવસ્વાના આ જ્ઞાન પોતાના પુત્ર મનુને પ્રદાન કર્યું. મનુઃ ઇક્ષ્વાકવે અબ્રવીત. મનુ આ જ્ઞાન કોણ? ઇક્ષ્વાક એટલે સ્વપુત્રાય આદિરાજાય. ઇક્ષ્વાકનું મહત્વ વધારે લાગે છે, કારણ કે સૂર્યવંશના પ્રવર્તક છે. આમ સૂર્યવંશના પ્રવર્તક હોવાને કારણે ઇક્ષ્વાકનું સ્થાન બહુ વિશિષ્ટ છે. અને તેથી આ મનુએ આ જે યોગ છે, આ જ્ઞાન પોતાના પુત્ર આદિરાજા એટલે પ્રથમ રાજા. મનુ તો પ્રજાપતિ હતા, પણ પ્રથમ રાજા કોણ? ઇક્ષ્વાકુ, સૂર્યવંશના પ્રવર્તક. એમને આ યોગ, આ ઉપદેશ, આ જ્ઞાન પ્રદાન કર્યું. એમ કરીને આ મહાપુરુષોની વિશિષ્ટતા બતાવીને આ યોગની પણ મહત્તા ભગવાન પ્રગટ કરે છે. ચાલો પછી કઈ આ યોગનું, પછી એટલું જ પૂરતું નથી કે તમે કોઈને કહ્યો હોય. ભગવાન ક્યાં સુધી આ જ્ઞાન આપ કરે? એક જ વાર આપે ને. આ જ્ઞાનની મહત્તા ક્યારે છે? જ્યારે શિષ્ટજનો કે વિદ્વાનો પણ એનો આદર કરે. આમ આપણે તો કઈ ગ્રંથ લખી આપણે ગમે તે કરીએ, પરંતુ એની મહત્તા ક્યારે નક્કી થાય? જ્યારે એનો આદર વિદ્વતજનોમાં થાય ત્યારે. અંતે રીતે ભગવાને પણ આ જ્ઞાન પ્રદાન કર્યું, એનો આદર થયો કે ન થયો? કોઈ વિદ્વતજનોએ એને ગ્રહણ કર્યો કે ના કર્યો? તો કે નહીં, આ તો વિશિષ્ટ જન સંમતિ. આ યોગ છે, આ જ્ઞાન છે, એ વિશિષ્ટ એટલે કે વિદ્વતજનો જે છે, મહાપુરુષો છે, એ મહાપુરુષોએ પણ એને ગ્રહણ કર્યો. અને તેથી આ યોગ મહાન છે. માત્રના પ્રવર્તકની મહાનતાને કારણે નહીં, પરંતુ સાથે સાથે એના મૂળ તો કે વેદ એ પણ મહાન, એના પ્રવર્તક ભગવાન તો કે મહાન, એ સિવાયના પ્રવર્તકો મનુ વગેરે પણ મહાન. સાથે સાથે પરંપરાગત જે બીજા બધા મહાપુરુષો, ઋષિમુનિઓ અને રાજાઓ છે, એમણે પણ આ ગ્રહણ કર્યો, એમણે પણ આનું અનુષ્ઠાન કર્યું, એમણે પણ પ્રચાર પ્રસાર કર્યો. એ પરથી પણ આ યોગની મહત્તા જણાઈ આવે છે. એ વસ્તુ ભગવાન બીજા શ્લોકમાં કહે છે. એવં પરંપરા પ્રાપ્તમ ઇમં રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટઃ પરંતપ. એવં પરંપરા પ્રાપ્તમ ઇમં યોગમ રાજર્ષયઃ વિદુઃ. તો સૌથી પહેલા આ જ્ઞાન, આ યોગ છે કે આ જે જ્ઞાન છે, કોને પ્રાપ્ત થયું? રાજર્ષયઃ. જે રાજાઓ છે ને ઋષિ પણ છે, એવા જે રાજર્ષિઓ છે, એમને આ પરંપરા પ્રાપ્ત જે જ્ઞાન છે એ વિદુઃ, પહેલા એમને એનું જ્ઞાન હતું. એમ કરીને એમની વિશિષ્ટ જેને સંમતિ બતાવે છે કે બધા રાજાઓએ અને ઋષિઓએ, અથવા ઋષિ સમાન જે રાજાઓ છે, એ ઋષિ સમાન રાજાઓએ પણ આ યોગને ગ્રહણ કર્યો અને એનો આદર કર્યો. એમણે એને જીવનમાં સ્થાન આપ્યું, એમણે એનું અનુષ્ઠાન કર્યું. જે કંઈ પ્રયત્ન કરવો પડે, જે કંઈ તપશ્ચર્યા કરવી પડે, અથવા જે કંઈ પુરુષાર્થ કરવો પડે, એ બધો પુરુષાર્થ કરીને પણ એમણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આ જ્ઞાનનો પ્રચાર પણ કર્યો. એ જ બતાવે છે કે આ યોગ બહુ મહાન વસ્તુ છે. કોઈ મહાપુરુષને કારણે વસ્તુનો પ્રારંભ પછી અટકી પડે. કોઈનો પ્રચાર કરનાર ન હોય, કોઈને ગ્રહણ ના કરે દુનિયાની અંદર. મહાત્મા ગાંધી પણ ધારો કે કંઈક પ્રચાર કર્યો અમુક પદ્ધતિનો, ટ્રસ્ટી વગેરે વગેરે વિચારો મૂક્યા હોય, કંઈક એમણે વિચારો મૂક્યા માટે મહાન ખરા, પછી કોઈએ એનું આ પાલન કર્યું, કોઈને સ્વીકાર કર્યો કે ના કર્યો? અને તો પછી એ વિચારોની મહત્તા પણ વધારે વધારે એને સ્થાપિત થાય. અને તે આપણે જોઈએ છીએ કેટલા મહાપુરુષો ઘણું પ્રારંભ કરે,
અને ત્યાંનું ત્યાં જ અટકી જાય પછી, કારણ કે એમની પરંપરા ચલાવનાર કોઈ હોતા નથી. અથવા બીજા લોકો કે ભાઈ એ કરે તો અમે આ કરી એમ કરીને બીજા લોકો બીજું પોતાનું તૂત ઊભું કરે એમ કરીને. જ્યાં સુધી કોઈ આ વસ્તુને ગ્રહણ કરનારું ન હોય ત્યાં સુધી એ વસ્તુને મહત્તા ના મળે. તો એવું નથી. આ યોગ જે છે એ કેટલા મહાપુરુષોએ ગ્રહણ કર્યો, અંતેથી પણ એનું મહત્વ છે. પરંતુ થયું શું, જો આવું જ હતું તો અત્યારે આ ચર્ચાનું આની આવશ્યકતા કેમ પડી? તો ભગવાને આ ઉપદેશ આપવાની કેમ આવશ્યકતા પડી? સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપા. ઇહ આ સમયે મહતા કાલેના ખૂબ દીર્ઘકાળ પસાર થવાને કારણે હે પરંતપા યોગ નષ્ટ હે. આ યોગ છે એ ખરેખર નષ્ટ થઈ ગયો. અર્થાત વિચ્છિન્ન સંપ્રદાય વિચ્છિન્ન થઈ ગયો ભગવાન કહે છે. અંતેથી આ યોગ મારે તને આ બધે કહેવો પડ્યો એમ કે છે ભાષ્યમાં. એવં ક્ષત્રિય પરંપરા પ્રાપ્તમ ઇમં રાજર્ષયઃ રાજાનશ્ચ તે ઋષયશ્ચ રાજર્ષયઃ વિદુઃ ઇમં યોગમ એવં પરંપરા પ્રાપ્તમ. એવમ એટલે ક્ષત્રિય પરંપરા પ્રાપ્તમ. એવમ આદિત્યમ આરભ્ય ગુરુ શિષ્ય પરંપરા પ્રાપ્તમ એવમ યોગમ. આદિત્યથી પ્રારંભ કરીને ગુરુ શિષ્યની પરંપરાથી પ્રાપ્ત થવા જે મહાન યોગ છે. ક્ષત્રિય પરંપરા પ્રાપ્તમ પ્રારંભ કરે જો ક્ષત્રિયની પરંપરાથી થયો. એમ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આવે છે કે બ્રાહ્મણો જે ઋષિઓ છે એ રાજા પાસે અશ્વપતિ વગેરે ક્ષત્રિય રાજાઓ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરે. ત્યારે સ્પષ્ટ લાગે કે જ્ઞાન ક્ષત્રિયોમાં છે, બ્રાહ્મણોમાં નથી. એટલે જાણે કે આ જ્ઞાનનો પ્રારંભ તો ક્ષત્રિયોથી અને પછી બ્રાહ્મણોનો એમાં પ્રવેશ થયો, એવું પણ ક્યાંક ક્યાંક ઉલ્લેખ છે. અને અહીં પણ જાણે કહેવામાં આવે છે કે આ જ્ઞાનનો પ્રારંભ તો ક્ષત્રિય પરંપરાથી. રાજર્ષયઃ રાજાનશ્ચ તે ઋષયશ્ચ રાજર્ષયઃ. જે લોકો રાજાઓ પણ છે અને ઋષિ પણ છે. ઋષિ હોવા જોઈએ તો જ આ જ્ઞાન પ્રાપ્ત થાય. રાજા કોને કહેવાય? ઐશ્વર્ય સંપત્તિ રાજત્વમ. ઐશ્વર્ય પણ છે અર્થાત શાસન કરવાનું પણ જેનામાં બળ છે અને સંપત્તિ પણ છે. એને કોણ કહેવાય? એને કહેવાય રાજા. ઋષિ કોને કહેવાય? ઋષય સૂક્ષ્માર્થ નિરીક્ષણ ક્ષમત્વમ ઋષિત્વમ. ઋષિત્વ અર્થાત જે સૂક્ષ્મ બુદ્ધિવાળા હોય, એકાગ્ર બુદ્ધિવાળા હોય, તપસ્વી હોય, સાત્વિક લોકો હોય. માત્ર રાજા હોય પરંતુ રજોગુણ ને તમોગુણથી યુક્ત હોય તો નહીં. રાજા પણ હોય ને જોડે જોડે સત્વગુણી હોય. એને શું કહે છે? રાજા રાજર્ષય. આમ વિશ્વામિત્ર ઘણી બધી પ્રક્રિયાઓમાંથી અવસ્થાઓથી પસાર થયા. એક અવસ્થા કે રાજર્ષિ તો કે એટલું પૂરતું માત્ર બ્રહ્મર્ષિ હોય. બ્રાહ્મણ પણ હોય ને ઋષિ હોય. રાજા હોય ને ઋષિ હોય એ રાજર્ષિ. બ્રાહ્મણ હોય અને ઋષિઓનું નામ બ્રહ્મર્ષિ. એમને બ્રહ્મર્ષિ થવું પણ થયા છે. પણ અત્યારે પરંપરા કોણ હોય? રાજા. ઋષિ પૂરતા છે. રાજા ગમે તો હોય. પછી ઋષિ અર્થાત સૂક્ષ્માર્થ દર્શિત્વમ ઋષિત્વમ. સૂક્ષ્મ અર્થ જે છે એનું દર્શન કરવાની ક્ષમતા જેનો છે એનું નામ ઋષિ. એટલે વેદની અંદર ઉપનિષદની અંદર જે સૂક્ષ્મ વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ સમજવાની, દર્શન કરવાની, ગ્રહણ કરવાની ક્ષમતા જેનામાં છે. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. જેનામાં બુદ્ધિમાં એકાગ્રતા છે અને સૂક્ષ્મતા છે એ જરૂર આ વસ્તુનું દર્શન કરી શકે છે. તો એ પ્રકારની એકાગ્રતા અને સૂક્ષ્મતા જે ધરાવે છે એનું નામ ઋષિ. રાજાનશ્ચ તે ઋષયશ્ચ. અથવા ઘણી વાર પણ કહે છે કે રાજાનઃ ઋષયશ્ચ. રાજાઓ અને ઋષિઓ. જનક, અજાતશત્રુ, કૈકેય આ બધા રાજાઓ થઈ ગયા. તો જનક, અજાતશત્રુ, કૈકેય આ બધા ઉપનિષદમાં બધા રાજાઓનો ઉલ્લેખ આવે છે અને પુરાણોમાં પણ. સનક વશિષ્ઠાદ્યા ઋષય. સનક, સનંદન, વશિષ્ઠ આ બધા ઋષિઓ પણ મહાજ્ઞાની હતા. એમનો ઉલ્લેખ શાસ્ત્રમાં અને પુરાણોમાં આવતો હોય છે. અને તેથી આ જે જ્ઞાન છે આ મહાન રાજાઓ અને મહાન ઋષિઓ એની પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલું.
વિદુઃ એવમ યોગમ, આ યોગનું એમને જ્ઞાન હતું. આમ કરીને ભગવાને આ જ્ઞાનની પ્રશંસા આટલા શ્લોકમાં કરી. અત્યાર સુધી આ 1.5 શ્લોકમાં ભગવાને જ્ઞાનની પ્રશંસા કરી. કેવી રીતે? અનાદિવેદ મૂલમ, અનાદિવેદ મૂલ યોગ. આ યોગ કયો છે? અનાદિવેદ જેનું મૂળ છે, અવ્યય મોક્ષ જેનું ફળ છે, ભગવાન અને વિવસ્વાન જેના પ્રવર્તક છે, અને રાજાઓ અને ઋષિઓ પણ જેના સંપ્રદાય પ્રવર્તકો છે. આવો જે મહાન યોગ છે, આવો મહાન યોગ સહ કાલે આવો મહાન યોગ. સહ એટલે પ્રસિદ્ધિની વાત કરે છે. સયોગ, આ યોગ આવો પ્રસિદ્ધ છે, આવો મહાન છે. એ યોગનું શું થયું એની ભગવાન આગળ વાત કરે છે. એટલે અત્યંત શ્રદ્ધા જાગૃત કરવા માટે કહે છે. આ ભગવાને કહ્યું આ યોગમાં અત્યંત શ્રદ્ધા જાગૃત કરવા માટે. તો એનું શું થયું કે શંકરાચાર્ય કહે છે ભાષ્યમાં, સયોગ કાલેન ઇહ મહતા દીર્ઘેણ નષ્ટ વિચ્છિન્ન સંપ્રદાય સંવૃત્ત સયોગ એવं મહાપ્રયોજનોપયોગ. આવું મહાન જેનું પ્રયોજન છે, તો મહાન જે યોગ છે આવો પણ યોગ. કાલેના કાલો જગત કાળ બધાનું ભક્ષણ કરી જાય. આ યોગ આવો મહાન હોવા છતાં પણ કાળના ચક્રની અંદર એ પણ બિચારો નષ્ટ વિચ્છિન્ન સંપ્રદાય થઈ ગયો. તેથી સૃષ્ટિના પ્રારંભમાં જેનું પ્રચાર પ્રવર્તન કરવામાં આવ્યું, અત્યારે આ દ્વાપર યુગને ઇહ એટલે કે આ દ્વાપર યુગ, ઇહ એટલે અર્જુન ભગવાનનો સંવાદ થયેલો છે એ કાળની વાત કરવામાં આવે છે. એટલે કે ઇદાનીમ આવયો વ્યવહાર કાલે દ્વાપરાંતે. આ દ્વાપર કુળના અંતની અંદર એ અર્જુન હું તું જયારે અત્યારે ત્યારે તો દીર્ઘેણ મહતા કાલે નષ્ટ. આ દીર્ઘ કાળની અંદર આ નષ્ટ થઈ ગયો. આ કાળની પણ એક આવો પ્રભાવ છે. આખો દિવસ પૂછ કરે છે લોકો, કેમ હિન્દુસ્તાનમાં આવું કેમ છે ને આપણું જ્ઞાન આવું છે. હિન્દુ ભાઈ કાળની આ બધી અસર છે ને. આવી મહાન આપણી સંસ્કૃતિ છે, આવું મહાન આપણું દર્શન છે, આવો મહાન આપણો સંપ્રદાય છે, બધું જ છે. અને છતાં પણ કાળની અસર એવી છે કે સેંકડો વર્ષ સુધી આ જ્ઞાનથી લોકો વંચિત રહી ગયા. અને તેને કારણે અત્યારે ભલે આપણે હિન્દુ કહેવાઈએ ખરા કે માથા ગણવાથી હિન્દુ ગણાતા છે. આ લોકોને હિન્દુઓ કેટલા છે, કોઈ માથા ગણવાથી હિન્દુ ના ગણાય. ખરેખર એ હિન્દુત્વ કોનામાં છે? કદાચ માથા ગણો તો મુસલમાન ગણી શકો, એક જન્મ્યો ત્યાંથી મુસલમાન. કે માથા ગણો તો કદાચ તમે જૈન પણ ગણી શકો. તરત પાઠશાળા મોકલે, બધા તૈયાર કરે. હિન્દુઓ તો કશું કરતા જ નથી હોતા, કોઈને ખબર નથી હોતી, ને એમના દીકરાઓ બાળકોને કઈ ખબર ના હોય, ને એમને તો શરમ આવે કે નહીં. પેલા તો જૈન લોકો વિચાર કરો, ગમે તો હોય તો આમ સવારના પરમાં એક પેલું એનું પિતાંબર કે કશું પહેરીને આમ જાય ખુલ્લા પગે. ગમે તેવો માણસ હોય, એવો ધનવાન હોય, ગમે તે હોય, આમ સાંજે ગમે તે કરતો હોય એના મિત્રો સાથે, પણ સવાર આમ પડી ગમે તે કરતો એનો અર્થ એ છે કે ગમે તેવું એનું સ્ટેટસ હોય છતાંય પણ એવી કોઈ જાતનો સંકોચ નહીં, અને જાય દેરાસર જે કઈ કરતા હોય તે કરે. એ બતાવે છે ને સંસ્કાર છે ને. આમ તો એમનામાં આદર જન્મે ને. જે લોકો બાળપણથી કરતા આવ્યા હોય એના માટે આપોઆપ જ આદર જન્મે છે. આપણા કુટુંબની અંદર પણ બાળપણથી પૂજા કરતા હોય, બાળપણથી કરતા હોય એના માટે આદર હોય જ. ભલે ને કંઈ ન સમજતા હોય, ભલે જૈન ધર્મ વિશે એમાં કંઈ સમજ ના હોય, એમ તો વૈષ્ણવ ધર્મ વિશે કે બીજા ધર્મ વિશે સમજ ના હોય, કે સ્વામિનારાયણ વિશે, છતાંય પણ એ પરંપરા રોજ સવારે સ્વામી દર્શન કરો તો દૂધ નહીં પીવાનું. અને તે આખી જિંદગી સંસ્કાર, એ સંસ્કાર નીકળે નહીં. એ માણસોને વેદાંત શીખવાડી જ ના શકાય પાછળથી, એવું થાય. કારણ કે આ જાય જ ને અંદર એવી જાતને વસ્તુ દ્રઢ થઈ ગઈ હોય કે તમે ગમે તે કોણ તો પેલું જાય જ ને. બાળપણના જે સંસ્કાર પડે ને એ સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે એ સંસ્કાર કદાચ જાય તો એનું મહાન જવાની જરૂર નથી હોતી. કદાચ એ સંસ્કારમાં કંઈક ગડબડ હોય ને જવાની જરૂર હોય તો એ નથી જતા હોતા, અથવા માણસ એનાથી આગળ વધી શકતો નથી, એવું પણ બનતું હોય. પરંતુ કહેવાનો ભાવ એ છે કે ધર્મનું આવો પ્રચાર એટલે આવી જાતનો સંસ્કાર હોય તો જ એ ધર્મનો સભ્યને કહેવાય. હિન્દુ નામનો કોઈ માણસ હિન્દુસ્તાનમાં ક્યાંય બહુ ઓછા લોકો, કે કોઈને એની કોઈ આદર જ નથી ને. જ્યારે કોઈ કેટલા વેદ છે એ કોઈ ન જાણતો હોય, ચલો ન જાણતો હોય કશો વાંધો નહીં, કોઈ વસ્તુનો આદર જ નથી. એટલું જ નહીં પણ પોતાના સંપ્રદાયનો કે ધર્મનો જેના માટે તિરસ્કાર અનાદર છે, તો સંકોચ થાય છે, શરમ આવે છે હિન્દુ કહેવડાવતા.
એવું એટલે નષ્ટ. એને કારણે અત્યારે ભલે આપણે કહીએ કે હિન્દુ ધર્મની અંદર આવી મહાન સંસ્કૃતિ છે, પણ આપણે હિન્દુ જ રહ્યા ન હોવાના કારણે આ સંસ્કૃતિનો કોઈ લાભ જ આપણને નથી. અને તેથી કાલે મહતા કાલે યોગ નષ્ટ. નષ્ટ એટલે વિચ્છિન્ન, એવું નથી કે નષ્ટ થઈ ગયો, વિચ્છિન્ન સંપ્રદાય સંવૃત્ત. કારણ શું છે કે આ યોગ તો કોઈ નષ્ટ થયો નથી, શાસ્ત્ર નષ્ટ થયું નથી, જ્ઞાન પણ નષ્ટ થયું નથી, ધર્મ નષ્ટ નથી થયો. અને છતાં પણ એની અસર કે એનો લાભ ક્યારે મળે? એનું જયારે અનુષ્ઠાન થતું હોય ત્યારે. આ ધર્મ વસ્તુ એવી છે કે પુસ્તકમાં હોય તો આપણું રક્ષણ ના કરે, એનું અનુષ્ઠાન થાય ત્યારે રક્ષણ કરે. તો જ્ઞાન પણ ગ્રંથમાં હોય તો આપણું રક્ષણ ના થાય. એ જ્ઞાન પણ જયારે એનું કોઈ અનુષ્ઠાન થતું હોય, એનું જયારે આચરણ થતું હોય ત્યારે એ વસ્તુ રક્ષણ કરે. તો જ્ઞાન તો છે, આમ યોગ તો છે, ક્યાંક ક્યાંક છે હજી, પરંતુ એ બહુજનમાં ન પ્રસિદ્ધ હોવાના કારણે કેવો થઈ ગયો છે? જાણે કે નષ્ટ થઈ ગયો છે. હે પરંતપ, ભગવાન અર્જુન કહે છે હે પરંતપ. તો શંકરાચાર્યજી આ ક્ષણે આ પરંતપ શબ્દનો અર્થ સમજાવે કે આગળ હે પરંતપ આત્મનઃ વિપક્ષભૂતાઃ પરે ઉચ્યન્તે તાન શૌર્ય તેજો ગભસ્તિભિઃ ભાનુઃ ઇવ તાપયતિ ઇતિ પરંતપઃ શત્રુતાપનઃ ઇત્યર્થઃ. પરંતપઃ પરાન તાપયતિ ઇતિ પરંતપઃ. આત્મનઃ વિપક્ષભૂતાઃ પરે ઉચ્યન્તે. પોતાના વિપક્ષ, વિપક્ષ એટલે જે વિરોધી હોય, પોતાના વિરોધી હોય એને હંમેશા પર કહેવામાં આવે છે. તાન તાપયતિ પરંતપઃ. પરમ તાપયતિ તો પરાન તાપયતિ. તો આવા પર એટલે શત્રુઓને જે તપાવે. ભાનુ એવા સૂર્ય જેવી રીતે લોકોને તપાવતો હોય, સંતપ્ત કરતો હોય, તે રીતે પોતાના શત્રુઓને સંતપ્ત કરે એનું નામ છે પરંતપ. કેવી સંતપ્ત કરે? શૌર્ય તેજો ગભસ્તિભિઃ. પોતાના શૌર્યથી, તેજથી, પ્રાગલ્ભ્યથી, અંતેથી પોતાના ધૈર્યથી, શૌર્યથી, તેજથી આ શત્રુઓને સંતપ્ત કરે એનું કહેવામાં છે પરંતપ. કયા પ્રકારના શત્રુઓ છે? હું તો એ અર્જુનમાં શું બતાવે છે? શૌર્ય બતાવે છે, તેજ બતાવે છે. અંતેથી બતાવે છે અર્જુન કેવો છે કે શત્રુઓને સંતપ્ત કરનારો વીર છે, શૌર્ય એટલે શુરવીર હોવાને કારણે જીતેન્દ્રિય છે. અર્જુનમાં બતાવે છે પોતાના બીજા શત્રુઓ, રાગ દ્વેષ રૂપી શત્રુઓ છે એને પણ જે સંતપ્ત કરે. અંતેથી જેને આત્મ સંયમ છે એટલે અર્જુન કેવો છે? જીતેન્દ્રિય છે. આગળ કહે શંકરાચાર્ય કેમ આ યોગ નષ્ટ થઈ ગયો? દુર્બળ લોકોને પ્રાપ્ત કરીને. અજીતેન્દ્રિય, જેને ઇન્દ્રિય પર કોઈ પ્રકારનો કાબુ નથી, એવા સ્વચ્છંદી લોકો જે છે એમાં જેને આ યોગ નષ્ટ થઈ ગયો. અર્જુન કેવો છે? જીતેન્દ્રિય છે. અને માટે કેવો છે? અધિકારી છે. જીતેન્દ્રિયત્વાદત્ર અધિકારી સૂચયતિ. ભગવાન જયારે અર્જુનને પરંતપ કહીને સંબોધ કરે છે ત્યારે પરંતપ ને જીતેન્દ્રિય એમ કહીને ભગવાન એવી જાતનું સૂચન કરે છે કે અર્જુન જે છે આ યોગનો અધિકારી માટે ને પ્રદાન કર્યું. તો કેમ ભગવાન અર્જુનને જ્ઞાન આપ્યું? તો કે અર્જુનનું અધિકારીત્વ છે. કેમ? એ પરંતપ છે, જીતેન્દ્રિય છે, અને માટે અધિકારી હોવાને કારણે આ જ્ઞાન એને પ્રદાન કરવામાં આવ્યું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
विवस्वते योगम् प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत् एवं परंपरा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप परिसमाप्तम वेदा सम्मानः तम वंश कथनेन स्तौति श्री भगवान જે કંઈ ઉપદેશ આપવાનો હતો સમગ્ર વેદની અંદર જે ઉપદેશ અપાયેલો છે મનુષ્યના કલ્યાણ માટે એવો જે યોગ છે અર્થાત જ્ઞાન નિષ્ઠા જેમાં કર્મયોગ ઉપાય છે અને જ્ઞાન જેનું સાધ્ય કે ઉપેય છે એ પ્રકારની દ્વિવિધ નિષ્ઠા જે વેદની અંદર જેનો ઉપદેશ કરવામાં આવ્યો છે એ યોગનો કે નિષ્ઠાનો ઉપદેશ ભગવાને આ બે અધ્યાયમાં બીજા અને ત્રીજા અધ્યાયમાં કર્યો અને એ જ યોગ વાસ્તવમાં ભગવદ્ ગીતાના અન્ય અધ્યાયની અંદર પણ એ જ વસ્તુનો વિસ્તાર થવાનો છે. અંતેથી હવે નવું કંઈ કહેવાનું ન રહેતું હોવાને કારણે જે કંઈ કહેવાનું છે સમાપ્ત થઈ ગયું એવો અભિપ્રાય ધરાવનારા ભગવાન એમનો ઉપદેશની સમાપ્તિ કરે છે. વંશ કથન એને સ્તૌતિ જે યોગ કે જે જ્ઞાન આપવામાં આવ્યું એમાં કદાચ કોઈ કૃત્રિમત્વ શંકા ના જન્મે કે કદાચ આ જે ઉપદેશ આપવામાં આવ્યો એ કદાચ ભગવાનનો અર્થાત વક્તાનો પોતાનો સ્વતંત્ર કલ્પિત વસ્તુ હોય તો કે નહીં, આ તો અનાદિકાળથી ચાલતો આવેલો આ યોગ છે અને તેથી અવ્યય યોગ છે. અવ્યય વેદ મૂલકત્વાત વેદ જે અવ્યય છે અનાદિ છે એ જેનું મૂળ છે એનો એ અર્થાત આ વેદમાંથી જ વેદનું મૂળ છે એવો આ વૈદિક યોગ છે અને સાથે સાથે એનું ફળ અવ્યય ફલત્વાદ. આ યોગ અવ્યય છે કારણ કે એનું ફળ જે મોક્ષ છે એ પણ અવ્યય છે અને ભગવાન કહે છે કે આ જે યોગ છે અવ્યય યોગ છે અર્થાત જેનો ક્યારેય વ્યય નથી કે નાશ નથી કે જેનો પ્રારંભ પણ નથી. અને તેથી કહે છે કે સૃષ્ટિના પ્રારંભમાં મેં પોતે જ વિવસ્વાનને અર્થાત સૂર્યને આ જ્ઞાન પ્રદાન કર્યું અને વિવસ્વાન એટલે આદિત્ય પોતાના પુત્ર મનુને જ્ઞાન પ્રદાન કર્યું, મનુએ પછી પોતાના પુત્ર ઇક્ષ્વાકુને જ્ઞાન પ્રદાન કર્યું. એવમ આ રીતે પરંપરા પ્રાપ્તમ યોગમ આ યોગ અર્થાત જે જ્ઞાન છે એ પરંપરા પ્રાપ્ત થયું છે. અને કઈ પરંપરામાં? રાજર્ષયો વિદુહુ જે રાજર્ષિઓ છે જે રાજાઓ પણ છે અને ઋષિઓ પણ છે અર્થાત જેમનામાં ઐશ્વર્ય છે સંપત્તિ છે અને જોડે સૂક્ષ્મ અર્થ દર્શન કરવાની પણ ક્ષમતા છે. જેના ઐશ્વર્ય સંપત્તિ હોવાને કારણે જેમને બીજો કોઈ પ્રકારનો લોભ કે એવી પ્રકારની વૃત્તિ નથી અને જો જેને સૂક્ષ્મ અર્થ દર્શન કરવાનું સામર્થ્ય હોવાને કારણે જો વિવેક વૈરાગ્ય પણ છે અને તેથી રાજા અને ઋષિ હોય એના જેવી શ્રેષ્ઠ એક વસ્તુ નહીં. તો એવા રાજર્ષિઓ જે છે એમાં આ સંપ્રદાય જે છે એ પરંપરા ચાલી આવી છે. તો એવું થયું શું? સકાલે ને મહતા યોગો નષ્ટ પરંતપ એ મહતા એટલે દીર્ઘેણ કાલે ને ખૂબ લાંબો સમય પસાર થવાને કારણે હે પરંતપ આ યોગ નષ્ટ થઈ ગયો અર્થાત વિચ્છિન્ન સંપ્રદાય સંવૃત્ત. આજે સંપ્રદાય આ જ્ઞાન તો ક્યારે જ્ઞાન ક્યારે આપણે ઉપલબ્ધ થાય? જ્યારે એ જ્ઞાનનો ઉપદેશ કરનાર કોઈ હોય ત્યારે. જ્ઞાન ભલે હોય એમ તો બધાએ અત્યારે વૈજ્ઞાનિકો આટલી બધી શોધખોળ કરે એ બધું જ્ઞાન તો છે જ, પરંતુ એને કોઈ શોધી કાઢનાર હોય અને જોડે જોડે સમજીને આપણે સમજી શકીએ એવી ભાષામાં વ્યક્ત કરનાર કોઈ હોય, આપણે સમજાવનાર હોય તો જ એ જ્ઞાન આપણા માટે આપણને ઉપલબ્ધ થાય અથવા આપણા માટે ઉપયોગી બને. અને તે રીતે આ જ્ઞાન તો છે શાસ્ત્રની અંદર, પરંતુ જેમ સમુદ્રમાં રહેલું પાણી કોઈ રીતે આપણને ઉપયોગી ન થાય, ખારું હોવાને કારણે કશો એનો ઉપયોગ નથી. સૂર્ય જેવી રીતે આ જળનું શોષણ કરે, શુદ્ધ જળનું બધું શોષણ કરે, વાદળના રૂપમાં રૂપાંતર કરે અને પછી જ્યાં તરસ્યા લોકો હોય ત્યાં લાવીને વરસાવે, તેવી જ રીતે આ જે શાસ્ત્ર છે એમાંથી
જે ઉપદેશ એટલે સંપ્રદાય પ્રવર્તક એટલે આચાર્ય જે હોય એ વસ્તુ સાર સાર ગ્રહણ કરે અને વળી એવી જગ્યાની વર્ષા કરે જ્યાં આપણે ત્યાં ન જવું પડે, પરંતુ આપણે જ્યાં છે ત્યાં લાવીને વર્ષા કરે. આવું હોય તો જ માત્ર આ સંપ્રદાય ટકી શકે. આવા આચાર્યો કે પ્રવર્તકોના અભાવને કારણે આ યોગની પરંપરા કે જ્ઞાનની પરંપરા છે એ અટકી પડી છે, કે પરંપરામાં વિક્ષેપ પડ્યો છે. किमिति वर्तमान काले प्रकृत योग संप्रदाय रहित भूत. प्रश्न થાય કે એવું કેમ કે વર્તમાન કાળની અંદર આ યોગ છે, જ્ઞાન પરંપરા છે, તો આ યોગમાં કોઈ સંપ્રદાય રહ્યો નથી, પરંપરા રહી નથી વર્તમાન કાળમાં, શું કારણ? એવો પ્રશ્ન ધારો કે અર્જુન પૂછે તો એના ઉત્તરમાં શંકરાચાર્યજી કહે છે ત્રીજા શ્લોકના અવતરણમાં, દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગમ ઇમમ ઉપલભ્ય લોકમ ચ અપુરુષાત સંબંધિનમ. આમાં બીજા શ્લોકમાં છે કે ત્રીજા શ્લોકમાં જ આ વસ્તુ? ત્રીજા શ્લોકમાં જ છે, નોટ ધેર. અચ્છા, અહીં હા ત્રીજામાં છે. દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગમ ઇમમ ઉપલભ્ય. તો આ યોગ કેમ નષ્ટ થઈ ગયો? આ સંપ્રદાય કેમ વિચ્છિન્ન થઈ ગયો? તો કે દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય. આ યોગ કોને પ્રાપ્ત થયો? દુર્બળ લોકોને. નાયમાત્મા બલહીને લભ્ય. તો બળવાન હોય, સમર્થ હોય એ જ વસ્તુ આવે. કારણ કે સિંહણનું દૂધ માટે તો સોનાનું પાત્ર જોઈએ ને, તો ન ટકે. અને તે રીતે આ જ્ઞાન છે ક્યાં ટકી શકે? જ્યાં સામર્થ્ય હોય ત્યાં જ. દુર્બળ લોકોના યોગ પ્રાપ્ત થયો. કેવા પ્રકારની દુર્બળતા છે? અજિતેન્દ્રિયાન, જેમને પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત નથી કર્યો, અર્થાત જે લોકો હજી વિષયના ભોગમાંથી મુક્ત થયા નથી, તેમનો પૂર્ણ વૈરાગ્ય નથી. જ્યાં પૂર્ણ વૈરાગ્ય હોય ત્યાં આપોઆપ જ ઇન્દ્રિય પર વિજય હોય છે. કારણ કે વૈરાગ્ય અર્થાત રાગ અને દ્વેષનો અભાવ. અને રાગ દ્વેષ ક્યાં રહે છે? ઇન્દ્રિયોમાં. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિત. રાગ અને દ્વેષ ઇન્દ્રિયોમાં રહેલા છે. અને જગતના જે વિષયો છે, શબ્દ સ્પર્શ વગેરે, એની સાથે ઇન્દ્રિયોનો સંબંધ કેવો છે? રાગ અને દ્વેષનો. એટલે ક્યાં તો આકર્ષણ થાય, ક્યાં તો પછી તિરસ્કાર થાય. જે અંતેથી વૈરાગ્ય અર્થાત વિષયો પ્રત્યે આકર્ષણ અને તિરસ્કાર બંનેનો અભાવ. પરંતુ ઇન્દ્રિયમાં જો રાગદ્વેષ ન હોય તો આપોઆપ જ અત્યારે ઇન્દ્રિયો રાગદ્વેષને કારણે વિષયોના વશમાં છે. તો કઈ વસ્તુ આ મનને પરતંત્ર બનાવે છે કે વિષયોને વશ બનાવે છે? એક તો રાગદ્વેષ ઇન્દ્રિયમાં રહેલા હોવાને કારણે ઇન્દ્રિયો આ વિષયોના વશમાં છે, રાગદ્વેષના વશમાં છે. અને આ મન પણ ઇન્દ્રિયોના વશમાં હોવાને કારણે મન પણ રાગદ્વેષના વશમાં છે. તેથી જીતેન્દ્રિય, ઇન્દ્રિય પર કોણ કાબુ નથી કે વિજય નથી? જેનામાંથી હજી રાગ દ્વેષ લુપ્ત થયા નથી. આ 7 જન્મમાં હજી એવો પૂર્ણ વૈરાગ્ય જાગૃત થયો નથી. અંતેથી વૈરાગ્ય આ જ્ઞાન માટેનું ની પ્રથમ આવશ્યકતા છે. કે દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય. આ યોગ પ્રાપ્ત થયો, પણ દુર્બળ લોકોને, અજિતેન્દ્રિય લોકોને પ્રાપ્ત થયો. અંતેથી નષ્ટમ યોગમ એમ ઉપલભ્ય. જો કે આ લોક તો આ યોગ નષ્ટ થઈ ગયો. ભગવાને જોયું કે હવે આ જ્ઞાન કોઈ જગ્યાએ રહ્યું જ નથી. અર્થાત આજની પેઢીને આ જ્ઞાન પ્રાપ્ત થાય એમ છે જ નહીં. તો કોઈ કે ભલે પ્રાપ્ત ન થાય, એમાં શું થઈ ગયું? ધારો કે કામ ક્રોધ વગેરે વાળા કામ ક્રોધ થી યુક્ત લોકોને પ્રાપ્ત થઈને આ યોગમાં ધારો કે એવો થઈ ગયો હોય તો કઈ વાંધો નહીં. એવું કે ઓછું છે કે આ યોગની કે આ જ્ઞાનની જરૂર હોય માણસને? આત્મજ્ઞાન વગર બીજા કોઈ ઉપાયથી પણ માણસો પોતાનો પુરુષાર્થ સિદ્ધ કરી શકશે, તો શું કામ આની ચિંતા કરવી? આ સારો છે યોગ, તમારો વાંધો નથી, પરંતુ એના વગર પણ જો આપણા જીવનનું ધ્યેય સિદ્ધ થઈ શકતું હોય તો ભલે નષ્ટ થઈ ગયો, શું ચિંતા છે? કેટલી સંસ્કૃતિ આવી નષ્ટ થઈ, કોણ ચિંતા કરે છે? કેટલા રાજાઓ આવે ને ગયા નષ્ટ, કોઈ ચિંતા કરે છે? રાજ્ય ચાલતું હોય આપણું અગત્યનું છે ને. શું છે પેલા કઈ કવિતા છે, ભૂલી જવું છું,
ચાલો કઈ વાંધો નહીં. પણ અનેક રાજાઓ આવ્યા અને ગયા. આપણે કઈ ચિંતા એટલા માટે નથી કરતા કે જેથી અત્યારે રાજા આપણું રાજ્ય ચાલે છે ને, ભલે મુગલો જતા રહ્યા તો ભલે ને જતા રહ્યા, બીજા લોકો આવ્યા. એ જતા ભલે જતા રહ્યા, આ ત્રીજા લોકો આવ્યા. એ ગયા તો ભલે ગયા, ચોથા આવે. જ્યાં સુધી આપણું તંત્ર ચાલતું હોય ત્યાં સુધી આપણને એવી કઈ ચિંતા નથી કે અમુક જ લોકો હોવા જોઈએ. અને તે રીતે જીવનની અંદર આપણે જે ઈચ્છીએ છીએ એ પુરુષાર્થની સિદ્ધિ થતી હોય તો એવી કે એવું કે આગ્રહ રાખવાની આવશ્યકતા નથી કે આ યોગ કે આ જ્ઞાન આપણે મેળવવું જ જોઈએ. અંતેથી યોગાદૃતે પુરુષાર્થ લોકસ્ય લભ્યતે ચેત. ધારો કે આ યોગ કે આત્મજ્ઞાન વગેરે પણ મનુષ્યો પોતાનો પુરુષાર્થ સિદ્ધ કરી શકતા હોય કે મને એને યોગો ઉપદેશ ને તો પછી આ યોગનો ઉપદેશ કરવાની શી આવશ્યકતા છે? ઇતિ આશંક્ય એટલે કે છે કે લોકમ ચ અપુરુષાર્થ સંબંધમ. ભગવાન કે છે કે આ યોગ ન હોય, આ જ્ઞાન જો ન હોય તો જીવનમાં મનુષ્યનો પરમ પુરુષાર્થ છે એ સિદ્ધ ન થાય. અર્થાત મનુષ્યનો પરમ પુરુષાર્થ છે એને સિદ્ધ કરવાનો એકમાત્ર ઉપાય છે આ જ્ઞાન. અંતેથી આ જ્ઞાનનો સંપ્રદાય ધારો કે નષ્ટ થઈ જાય તો કોઈ પણ માણસો પોતાના જીવનનું કલ્યાણ કરી જ ન શકે. અને એવું જયારે જોયું લોકમ છે અપુરુષાર્થ સંબંધ ઉપલબ્ધ, જો કે લોકો વિચાર અટવાય છે. અર્થાત આ જ્ઞાન તો સંપ્રદાય તો નથી અને એનાથી રહિત થયેલા લોકો, એનાથી વંચિત રહી ગયેલા લોકો પોતાના જીવનની અંદર અનેક રીતે અટવાતા હોય છે. જે જીવનનું માર્ગદર્શન ના હોય તે અંધારની અંદર જેમ બાચકા ભરતા હોઈએ તેમ લોકો પણ પોતાના જીવનમાં ખૂબ વલખા મારતા હોય છે ખરા, પરંતુ જીવનમાં દિશા ન હોવાને કારણે, પ્રકાશ એમના માર્ગમાં ન હોવાને કારણે ખૂબ અથડાય છે, કૂટાય છે. તો આ જ્ઞાન છે આપણા જીવનમાં માર્ગમાં પ્રકાશ ફેંકે, ધ્યેયનું પણ આપણે દર્શન કરાવે અને માર્ગ પણ આપણે માટે સ્પષ્ટ કરી આવે. એવી જાતના યોગ છે. ઉપેય અને ઉપાય બંને આમાં રહેલા છે. અંતેથી જો આ કર્મયોગ અને જ્ઞાન યોગ જો જીવનમાં ન હોય તો કોઈ રીતે મનુષ્ય પોતાના જીવનનું ધ્યેય સિદ્ધ ન કરી શકે. અને સિદ્ધ ન કરતો શું થાય? મનુષ્ય દુઃખી થવાનો. ચલો ભલે ને ધ્યેય સિદ્ધ ના થયું, અમને કઈ ચિંતા તો કે નહીં, ધ્યેયની સિદ્ધિ વગર માણસ દુઃખી જ રહેવાનો ને. દરેક મનુષ્ય ક્ષણભર ઈચ્છતો હોય છે કે પોતાને સુખ પ્રાપ્ત થાય. અંતેથી જીવનના ધ્યેય જો મનુષ્યને પ્રાપ્ત ન થાય તો માણસ કેવો દુઃખી હોય, સંતપ્ત હોય. અને લોકોને પુરુષાર્થ પ્રાપ્ત થવાનો અર્થાત લોકો દુઃખી છે. ભગવાને જેવું આવી રીતે મહાપુરુષની પ્રવૃત્તિ જન્મતી હોય ને, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી દુઃખૃન કરણે. આ બધું આ વ્યાકરણ નિયમ વગેરે તારી મરણ કાળે રક્ષા કરવાનું નથી. તો તમારે શું? તો કે નહીં, રક્ષા થવી જોઈએ. તમને શું થાય? પણ એમને કંઈક થાય છે અંદરથી કે આ બિચારો દુઃખી છે. અંતેથી એમને જોઈ શકાતો નથી. ચાલો ને તમે સીધા જતા રહો, ભાઈ હું શું કામ તમારે આવું કહેવાની જરૂર પડે? તો કે નહીં, લોકોને દુઃખી જોઈને જોયું કે લોકો પોતાના માર્ગથી બિચારાઓ ભટકી પડ્યા છે અને એના અનુકંપાથી પ્રેરાઈને આપોઆપ જ આ પ્રકારનો જેમ શબ્દો નીકળી પડે તેમ ભગવાને પણ જોયું તો લોકો બિચારા જીવનની અંદર અટકી પડ્યા છે, આથડે છે. અંતેથી ઇમમ અપુરુષાર્થ સંબંધિનમ લોકમ છે ઉપલબ્ધ. હું જયારે જોયું કે આ યોગ વગર તો ચાલે એમ નથી, અને તેથી ભગવાન કહે છે આ યોગનો ઉપદેશ મેં તને આજે કર્યો. એ વસ્તુ કહે છે ત્રીજા અધ્યાયની અંદર, સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતિ રહસ્યમ હ્યેતદુત્તમં. સ એવાયમ મયા તેદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ સ એવ યોગઃ તેદ્ય મયા સ એવ પુરાતનઃ યોગ્યઃ સ એવ અયમ પુરાતનઃ યોગઃ મયા અદ્ય તે પ્રોક્તઃ. સૈવ અર્જુનને એમ કે ચાલો ભગવાને મને યોગનો ઉપદેશ તો આપ્યો, તો કદાચ બીજો ત્રીજો યોગનો ઉપદેશ તો નથી આપ્યો. તો સૈવ યોગ પુરાતન યોગ, એ જ પુરાતન અવ્યય અનાદિ યોગ છે, એનો જ મેં તેનો ઉપદેશ કર્યો આજે.
કેમ ઉપદેશ કર્યો? ભક્તોસી, તમારો ભક્ત છે, સખા છે, મારો મિત્ર છે, અને તેથી રહસ્યમાં ઉત્તમ રહસ્ય મેં તને પ્રદાન કર્યું. શંકરાચાર્ય સમજાવે છે, સ એવાયમ મયા તે તુભ્યમ અદ્ય ઇદાનીમ યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચાસી ઇતિ રહસ્યમ હિ યસ્માદ એતદુત્તમં યોગઃ જ્ઞાનમ ઇત્યર્થઃ. સ એવ અયમ, એ જ યોગ, મયા, મયા એટલે અતિ સ્નિગ્ધેન, મયા પ્રોક્ત. ભગવાન એવું કે મયાની જરૂર નથી કહેવાની, મારા વડે તને કહેવા આવે. આમ પ્રોક્ત જાણે છે કે ભગવાને એવો યોગનો ઉપદેશ કર્યો, તો મયા પ્રોક્ત એટલે હું એનો ઉપદેશ તને કરું છું. હું કહું અતિ સ્નિગ્ધેન, અત્યંત જે પ્રિય છે, અત્યંત સ્નેહ જે ધરાવે છે તારા માટે. આમ ભગવાન પોતાનો સ્નેહ, પોતાનું કારુણ્ય, આ બધી વસ્તુ પણ પ્રગટ કરે છે. મયા એ પ્રકારનું આવું વિશેષણ પોતાના માટે વાપરીને કે મેં આજે તને કહ્યો હે અર્જુન, તે તુભ્યમ, તને કહ્યો, બીજા કોઈ નહીં. કેમ? તે પરંતપાય અર્જુનાય, તું પરંતપ છે. પરાન શત્રુન તાપયતી, જે તારા આંતરિક શત્રુઓ છે, રાગ દ્વેષ વગેરે, એને જે સંતપ્ત કરે છે, અર્થાત એને રાગ દ્વેષ પર વિજય પ્રાપ્ત કર્યો છે. અને જીતેન્દ્રિય છે. અર્જુન તો એવું અહીંયા કહે છે ને, એમાં લખે ઉર્વશી વગેરે સ્વર્ગમાં ગયો, તો ત્યાં આગળ ઉર્વશી આવે એને પ્રપોઝલ કરી, તો અર્જુને તરત ના પડે, નહીં નહીં, આપ તો ઇન્દ્રના દરબારમાં છે, માટે ઇન્દ્ર મારા પિતા છે, માટે આપ મારી માતા સમાન છો. અંતેથી એવી વસ્તુની કલ્પના જ ન કરે. ઉર્વશી ગુસ્સે થઈ ગયા કે મારું અપમાન થયું, તો એને શાપ આપી દીધો. ભલે ગમે તે થયું, પણ ભાવાર્થ એ છે કે અર્જુને આમ પોતાને જે જીતેન્દ્રિયત્વ જે છે એનું પ્રદર્શન કરેલું છે. આમ તેથી જીતેન્દ્રિય છે, પરંતપ છે, અર્થાત આંતરિક જે શત્રુઓ છે, રાગ દ્વેષ વગેરે, એના પર પણ જે વિજય પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે, એવો અધિકારી છે. તું, તને મેં આજે, મેં અને તને, આ બંનેને અગત્ય છે. હું એ આચાર્યનો અધિકારીત્વ બતાવે છે, અને તને એમ કરીને જે શિષ્ય છે એનું અધિકારીત્વ બતાવે છે. એટલે જ કે છે ને કે અચ્છા ઇદાનીમ યોગ પ્રોક્ત પુરાતન. કેવો યોગ? તો પુરાતન યોગ. કોઈ સૈવ પુરાતન યોગ એ જ જેનો વિવસ્વાન વગેરેનો ઉપદેશ કરવામાં આવેલો, અને શાસ્ત્ર પરંપરા જેની ચાલતી આવી હતી, એ જ પુરાતન અનાદ યોગ છે, એનો મેં તને આજે ઉપદેશ કર્યો. તો પછી કોઈને લાગે એવું કેમ? કસ્માત અન્યસ્મય યસ્મય કસ્મયચિત પુરાતનો યોગ ન ઉક્ત ભગવતા. પ્રશ્ન કરે કેવું કેમ કે ગમે તેના ભગવાને આ યોગનો ઉપદેશ કેમ ન કર્યો? તો અર્જુનમાં કયા પ્રકારનો અધિકારીત્વ છે? પરંતપ તો હતો જ, પણ મુખ્ય અધિકારીત્વ અહીંયા કયું છે? ભક્ત ઉસીમે સખા છે. હે અર્જુન, તું મારો ભક્ત છે અને મારો સખા છે. થોડી પાર્શિયાલિટી આવી ખરી અહીંયા આગળ. થોડી સખા, ભક્ત કરો અને સખા પણ કરો. સમૂહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કહે છે 9મા અધ્યાયમાં કે હું તો પ્રાણી માત્રમાં સમાન રીતે વિદ્યમાન છું, મને કોઈ પ્રત્યે દ્વેષ નથી, કોઈ પ્રત્યે રાગ નથી. તો કેમ થોડા લોકોને મુક્તિ પ્રાપ્ત થાય છે અને બધા નહીં? ये भजन्ति तुमाम भक्त्या मयि ते तेषु चाप्यहम. પણ જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે એ લોકો મારામાં છે અને હું એમનામાં છું. એટલે કે એવું નથી કે હું એમના પર એમનો પક્ષપાત કરું છું, પરંતુ મારી જે સ્વાભાવિક કરુણા છે કે અનુકંપા કે અનુગ્રહ છે, એનો અનુભવ કોને થતો હોય છે? આ લોકોને જ થતો હોય છે જે લોકો મારા ભક્ત છે. અંતેથી જે મારું ભજન કરે છે એમને મારા અનુગ્રહનો અનુભવ થાય છે, અન્યને થતો નથી. એટલે લૌકિક દ્રષ્ટિથી એમ લાગે જાણે કે ભગવાન કોનો પક્ષપાત કરી રહ્યા હોય, પરંતુ પક્ષપાત પ્રાપ્ત થવા માટે એમનું અધિકારીત્વ કયું છે? તો કે મારા ભક્ત છે,
મારું ભજન કરે છે. અને પોતાનો ભક્ત હોય આપોઆપ એના તરફ પક્ષપાત થાય. આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જ વાંચતો હતો કે કોને હવે મિનિસ્ટર બનાવે છે. નરસિંહ રાવ તો આજે બહુ પ્રાઇમ મિનિસ્ટર બની જશે. પછી એમની કેબિનેટમાં પ્રધાનો કોને બનાવે છે? જે લોકોએ નરસિંહ રાવને બરોબર સપોર્ટ કર્યા છે એમને, અને જે લોકો એમને વિરોધ કર્યો એમ નહીં મળે. સીધી જ વાત છે. તો દુર્યોધનને કેવું છે જ્ઞાનનો ઉપદેશ અપાય નહીં. કેમ? વિરોધ પક્ષનો છે. કોને જ્ઞાનનો ઉપદેશ આપ્યો? અર્જુનને. કેમ? અર્જુને ભગવાનને પસંદ પહેલા કર્યા. ભગવાને જયારે પસંદગીનો પ્રશ્ન મૂક્યો કે એક બાજુ હું છું, બીજી બાજુ મારું સૈન્ય છે, દુર્યોધન ભગવાને પસંદ ના કર્યા. ભગવાન આપને શક્તિ મારે જોઈએ. આપ નહીં હો તો મને ચાલશે, કારણ કે ભગવાનની મને આવશ્યકતા નથી. મારી શક્તિથી હું બધું પ્રાપ્ત કરી શકું એમ છું. અર્જુન કે ભગવાન કોઈ શક્તિ મને નથી જોઈતી, મને તો આપ જોઈએ. આમ પહેલા પસંદ કોને કર્યા? અર્જુને ભગવાનને પસંદ કર્યા. પછી ભગવાન અર્જુનને પસંદ કરે છે. નહીં તો બંને સાથે હતા જ અત્યાર સુધી, છતાં પણ ન થયું ને. એટલે ભક્તોસી તમારો ભક્ત છે. ભક્ત કોને કહેવાય? એ શરણ બુદ્ધ્યા પ્રીતિ ભક્ત. એટલે અથવા શરણાગતત્વે સદી અત્યંત પ્રીતિમાન. ભક્ત એને કહેવાય જે એને શરણ પણ લીધું છે અને અત્યંત પ્રીતિમાન છે. આપણે શરણ સ્વીકારીએ છતાં આપણે પ્રેમ ના હોય તો ભક્તિ ના કહેવાય. પ્રેમ હોય છતાં શરણ ના સ્વીકારીએ તો ભક્તિ ના કહેવાય. તો પ્રેમ તો અનેક પ્રકારનો હોય ને. મિત્રો વચ્ચે પ્રેમ હોય, બધો જાત જાતનો પ્રેમ હોય. ભગવાન વડે પ્રેમ હોવો એટલું જ પૂરતું નથી, પણ એની શરણાગતિ પણ સ્વીકારી હોય. માત્ર શરણાગતિ સ્વીકારી એટલું પૂરતું નથી, પ્રેમ પણ હોવો જોઈએ. શરણાગતત્વે સતી અત્યંત પ્રીતિમાન. ગમે તેવો પ્રેમ પણ નહીં. કેવો પ્રેમ? અત્યંત પ્રેમ. સુદૃઢ સર્વતોધિક સ્નેહ. એટલે સુદૃઢ દ્રઢ સ્નેહ હોવો જોઈએ. સર્વતોધિક બે બધા કરતા વધારે. જરા તારા સ્નેહ બીજે બધા હોય, પણ સૌથી વધારે સ્નેહ ક્યાં છે? એમના માટે. અને દ્રઢ સ્નેહ. જરાક ધાર્યું ના થયું એટલે તમે તમારા રસ્તે હું મારા રસ્તે, એવું નહીં. સુદૃઢ એટલે કદાચ ધાર્યું ના પણ થાય. એવું લખ્યા આવ્યું ને જીવનમાં કે ભગવાનને આપણે ભક્તિ કરી કે પ્રેમ કર્યો અને માટે હું જે ધારું એ બધું ભગવાન કરે, અને આપણું ધારું ના થાય એટલે ભગવાન એમને ઘરે રહ્યા, એવું નહીં. સુદૃઢ અર્થાત આપણો દ્રઢ એવો પ્રેમ છે કે માત્ર મારા માટે શું કર્યું એનાથી હું નથી માપતો. એટલે પ્રેમ નું એનું માપ અથવા તો પ્રેમ માટેનો જે ક્રાઇટેરિયન માપદંડ એ કે આપણે કોઈ આપણા માટે શું કર્યું એ નથી, માત્ર એમના પ્રત્યે જ પ્રેમ છે. એમને શું કર્યું એના માટે નહીં. આવું કઈ સરળ પ્રેમ નથી, પણ આ પ્રેમની પરાકાષ્ઠા છે. પ્રેમની પરાકાષ્ઠા એવી જયારે જેની પ્રત્યે પ્રેમ છે, પ્રેમના પાત્ર કેવું છે, શું કરે છે, અગત્યનું હોય જ નહીં. અને માત્ર એ જ અગત્યનું. આ તો આઈડિયલ આદર્શ વસ્તુઓ છે. આવું દુનિયામાં શક્ય જ નથી કે કોઈને માટે આપણે એવો પ્રેમ કરી શકીએ કે ગમે તેવો હોય માણસ કે વ્યક્તિ, અને તો આપણે પ્રેમ રહે ન રહે એવું આપણે માટે શક્ય નથી. ભગવાન માટે આ શક્ય છે. આપણો અત્યંત શ્રદ્ધા હોય અને તો કદાચ આપણા જીવનમાં કે એવું ખરું ખોટું કરતો હોય આપણે એમને ચલાવી લઈએ અથવા એમને માફ કરી દે કે ચાલો. અર્થાત આપણા પ્રેમમાં કે શ્રદ્ધામાં ઘટાડો ન થાય. બેનિફિટ ઓફ ડાઉટ. આપણે ભગવાનને એવી જાતની બેનિફિટ આપી શકીએ, એવી તક આપી શકીએ. તો જે ભગવાનને પૂરેપૂરી તક આપે છે. અને આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. જે ભગવાન અનુકૂળ છે બસ મને અનુકૂળ છે, ભગવાનને અનુકૂળ નથી મને ન જોઈએ. એ મને નથી મળ્યું તો મને ન જોઈએ, કારણ કે એ ભગવાનનો સંકલ્પ છે. મને મળ્યું તો મારા માટે હોવું જોઈએ, મારે કામનું હોવું જોઈએ, કારણ કે એ ભગવાનનો સંકલ્પ છે. આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. અને પછી શું? એની પહેલા છે ગોપતૃત્વે, નહીં, બિફોર દેટ ઓલ્સો આનુકૂલ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. એક રહી ગયું. પછી ગોપતૃત્વે વર્ણન તથા, કે રક્ષણ કોણ કરશે? તો એ જ કરશે, બીજું કોઈ નહીં. રક્ષિષ્યતિ વિશ્વાસ, અને વિશ્વાસ છે કે રક્ષણ કરશે. આ બધા શરણાગતિના અંગ છે. ષડવિધા શરણાગતિ. શરણાગતિના 6 અંગ કયા છે? આનુકૂલ્યસ્ય સંકલ્પ, ભગવાનને જ અનુકૂળ હોય એ મને અનુકૂળ છે. પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ,
ભગવાનને પ્રતિકૂળ હોય એનું વર્જન ટૂંકમાં નહીં જોઈએ. પછી ગોપ્તૃત્વે વર્ણમ તથા ભગવાન જ મારા ગોપ્તા અર્થાત ભગવાન જ મારા રક્ષક છે, બીજા કોઈ નહીં. રક્ષણમાં બીજા કોઈ નથી લેતા. આત્મસંક્ષેપ આત્મનિક્ષેપ કાર્પણ્યમ રક્ષિષ્યતિ વિશ્વાસ ગોપ્તૃત્વે વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યમ. રક્ષિષ્યતિ એમાં રક્ષણ કરતો વિશ્વાસ છે, અને ગોપ્તૃત્વે વર્ણમ તથા એ જ મારું રક્ષણ કરે છે. રક્ષણ કરવાનું એને જ પસંદ કરે છે, બીજા કોઈને નહીં. આત્મનિક્ષેપ સંપૂર્ણ રીતે આત્માનું નિક્ષેપ અર્થાત ભગવાનને ચરણે ધરી ગયો. કાર્પણ્ય હું કહું છું કૃપણ છું, એટલે કોઈ પ્રકારનો અહંકાર કે અભિમાનનો અભાવ, દરિદ્રતા. તો ભક્તિમાં અગત્યની વસ્તુ દરિદ્રતા. ભક્તો દરિદ્ર છે, એને કોઈ પ્રકારની સમૃદ્ધિ કશું એનું પોતાનું છે જ નહીં. કૃપણ કાર્પણ્ય એટલે દરિદ્રતા અર્થાત અત્યંત નમ્રતા. તો આવું શરણાગતત્વે સદી અત્યંત પ્રીતિમાન ભક્ત. આવી શરણાગતિ પણ છે અને અત્યંત પ્રેમ છે, અને કહેવામાં છે ભક્ત. એવો અર્જુન ભગવાનનો ભક્ત છે. અને વળી જેવો છે સખા સમાનવયા સ્નિગ્ધ સહાય સખાયથી ઉચ્ચતે. જે સમાન વયના હોય, સ્નિગ્ધ હોય અર્થાત સ્નેહથી જોડાયેલા હોય, સહાય હંમેશા સાથે હોય, અને એવા એને સખા કહેવામાં આવે છે. અર્જુન સાથે જોડાયેલા છે. અર્જુન ક્યારે ભગવાનથી છૂટો પડે જ નહીં. દ્વા સુપર્ણા સૌજા સખાયા. જેમ બે પક્ષીઓ હોય, બસ એક તો કર્મફળ માટે ફાંફા માર્યા કરે છે. તયોરન્ય પીપલમ સ્વાદવતી અનસ્નન્યો અભિચાકસીતી. ભગવાન જોયા જ કરે છે. પેલો કકડાટ કરે છે શરૂઆતમાં, ભગવાન જોયા જ કરે છે. ભલે અભિચાકસીતી માત્ર જુએ છે. અને પેલો પીપલમ સ્વાદવતી જાત જાતના કર્મફળ માટે એક દાળથી બીજા દાળ. અંબે સખા છે, નર અને નારાયણ, કે અર્જુન અને શ્રી કૃષ્ણ બંને કેવા છે? સખા છે. જેમ જીવ અને ઈશ્વર હંમેશા સખા છે, અને તે રીતે પણ વ્યવહારિક અર્થમાં પણ બંને સખા છે. જયારે જયારે ભગવાનને આવશ્યકતા પડી અર્જુન હંમેશા સાથે હતો, જયારે અર્જુનને આવશ્યકતા પડી